છઠ્ઠા અધ્યાયમાં જે કથા આવે છે તે રાક્ષસી પૂતના કંસે મોકલેલી એને ભગવાન મુક્તિ આપે છે એનું વર્ણન 10મા સ્કંદ ભાગવત છઠ્ઠા અધ્યાયમાં આવે છે. એમાં ઠાકોરજીનું અસાધારણ વીર્ય ગુણ પ્રકટ થયું એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે જ્યારે વસુદેવજીએ નંદરાયજીને એમ કીધું કે આપ અહીંયા વધારે મથુરામાં રોકાણ ન કરો, કેમ કે આગળ રસ્તામાં અને ગોકુલમાં ઘણા ઉત્પાત થવાના સંદેશા મને આવી રહ્યા છે અને આપ કૃષ્ણ ભગવાનની રક્ષા કરવાની જલ્દીથી અહીંયાથી પધારો. એટલે નંદરાયજી વિચારમાં પડી ગયા કે ભાઈ વસુદેવજી તો બહુ મોટા વ્યક્તિ છે, ધર્મિષ્ઠ છે, સત્યનિષ્ઠ છે, એમની વાત ખોટી ન હોઈ શકે. તો એનું વિચાર કરતા હતા અને હવે આપણે ઉત્પાતનું નિવારણ શું? તો ઉત્પાતનું નિવારણ આપણે પ્રભુ યાદ આવ્યા અને મનમાં ભગવાનની શરણે ગયા અને ભગવાન જ મારી રક્ષા કરશે એવો નિશ્ચય કર્યો. એટલે અહીંયા ઠાકુરજીએ અહીંયા નંદરાયજીનો નિરોધ પોતાનામાં કર્યો છે. મૂળમાં નિરોધ સ્કંદ છે, 10મો સ્કંદ. નિરોધ કેવી રીતે કરવો? કોઈ પણ નિમિત્ત ઠાકુરજી બનાવે, ભક્તોનું મન પોતાનામાં રોકાય એના માટે કાંઈ કાંઈ નિમિત્ત બનાવે. અહીંયા એક ભય થવાનો છે એવો ભાવ પ્રગટ કરાવ્યો ઠાકોરજીએ. એ ભય કેવી રીતે દૂર થાય? ઠાકોરજીને શરણે જવાથી ભય દૂર થાય. તો એ ભય વસુદેવજી દ્વારા કરાવ્યો છે અને એમણે ઘણા વિચારો આવ્યા મનમાં. એ બધાનો ઉકેલ હવે એ જ એમને લાગ્યો કે આપત્તિ થાય પ્રભુની શરણાગતિ સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. એ જ સદબુદ્ધિ છે. માણસ લોકમાં બી શું કરે? આપત્તિ ન આવે એના માટે પહેલાથી એટલે પાણી આવીને પહેલાં પાળ બાંધવી, ગુજરાતીમાં કહેવાય છે, અને સંપત્તિ મેળવવા માટે ફાફા મારે, આપત્તિને દૂર કરે. પણ સૌથી સરળ રસ્તો જે છે તે ભગવત શરણાગતિ, એ જ સૌથી સરળ રસ્તો બતાવ્યો છે શ્રી મહાપ્રભુજીએ. એટલે શ્રી ગુસાઈ જવા કરે છે કે અમારા તાજ ચરણે અષ્ટાક્ષર મંત્ર, મહામંત્ર અમને આપ્યો છે, જેનાથી આપત્તિ વિપત્તિ જેવી કંઈ અમારા જીવનમાં આવશે બધામાં અમે ઉગરી જઈશું. હવે અમને કોઈ વાતની ચિંતા નથી. આ લોક પરલોકમાં પ્રભુ રક્ષા કરવાવાળા છે એવું આ મહામંત્ર અષ્ટાક્ષર મંત્ર અમને દાન કર્યું છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણ મમ વદન પીરે સતતમ સ્થે મતિ. તો અષ્ટાક્ષર મંત્રની ભાવનાનો વિચાર કરતા કરતા અહર્નિશ વાણીથી અષ્ટાક્ષર મંત્ર બોલતા રહેવું એવો અહીંયા અભિપ્રાય છે. તો એનાથી આપણું મન પણ નિરુદ્ધ થાય છે અને પ્રભુ જે છે તે આપણા રક્ષા કરનારા બને છે. તો નંદરાયજીએ પણ એ જ ઉપાય વિચાર્યો. એટલે મહાપ્રભુજી કહે છે કે મંત્રો પર એક તસ્ય નામાની યાની. સર્વશ્રેષ્ઠ મંત્ર કયો? તો કે ભગવાન કૃષ્ણના જે નામ છે એ સર્વશ્રેષ્ઠ મંત્ર છે, એનાથી બીજું કોઈ મંત્ર નથી. એટલે કૃષ્ણાશ્રયમાંથી મહાપ્રભુ આજ્ઞા કરે છે અપરે જ્ઞાન નષ્ટેશુ મંત્રેશુ અવ્રત યોગીશુ તિરોહિતાર દેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. ભાઈ મંત્ર તો ઘણા બધા છે, તો મંત્ર સિદ્ધિથી આપણું કાર્ય થઈ જાય તો કે નહીં, આ કલિયુગમાં હવે કોઈ મંત્ર સફળ ફળ આપવાવાળા નથી. કેમ નથી? અપરે જ્ઞાન નષ્ટેશુ. આપણને મંત્રનું જ્ઞાન પૂરું નથી. તાત્પર્ય શું છે મંત્રનું એનું જ્ઞાન નથી. અને એ મંત્રની સાથે સાથે એની જે શરતો છે, શુદ્ધ આચાર, પવિત્ર ભાવના અને વ્રત વગેરે કરવા, એ બી નથી. એટલે અવ્રત યોગી શું?
તો વ્રત પણ નથી, મંત્ર તત્વનું જ્ઞાન નથી, જેના કારણે તિરોહિતાર્થ દેવે સુધી દેવતાઓ છે મંત્રના, જે મંત્ર સિદ્ધ કરવાથી જે ફલ આપનારા મંત્રના અધિષ્ઠાતા દેવતાઓ છે એ દેવતાઓ તિરોહિત થઈ ગયા છે. એટલે હવે આ જે મંત્ર છે તે બધા ફલ આપવા લાયક રહ્યા નથી. કલયુગમાં તો પ્રાય જે છે ને સાત્વિક મંત્રો જે દેવતાઓના છે એ હવે જલ્દી સફળ થતા નથી, કેમ કે એ પ્રકારની આચાર શુદ્ધિ નથી, એ પ્રકારની ભાવના નથી, એ પ્રકારનું વ્રત નથી. તામસી મંત્ર ફલયુક્ત થાય છે એટલે લોકો મેલી વિદ્યા, તામસી આમાં બધા ચક્કરમાં પડે રહે છે. પણ એ લોકોને ખબર નથી કે આ તામસી વિદ્યા તમે સિદ્ધિ કરો છો એ તમને અનર્થમાં નાખનારી છે, છેલ્લે નરક એનું ફલ છે, એ આપણને ધ્યાન નથી. અન્યાશ્રય તો કરો છો પણ તમારું પોતાનું એમાં સ્વાર્થ નથી. એટલે આપણે આ બધા મંત્ર તંત્રથી દૂર રહીને મહાપ્રભુજી કહે છે કે એક અષ્ટાક્ષર મંત્ર એવું મહામંત્ર છે, એ ક્યારેય અમોઘ મંત્ર છે. કેમ કે આ તો પરબ્રહ્મ કૃષ્ણનું મંત્ર છે. બીજા મંત્રો જે કલયુગમાં ફેલ થઈ ગયાનું કારણ શું? પ્રાકૃતા સકલા દેવા, બધા દેવતાઓ પ્રાકૃત હોવાથી, પ્રકૃતિના હોવાથી એમને બી કોઈ વસ્તુની અપેક્ષાઓ છે, એટલા માટે એ મંત્રનું ફલ નથી આપતા. પણ ભગવાન કૃષ્ણ તો સાક્ષાત હરિ છે, પૂર્ણાનંદ હરિતસ્વ, એમને કોઈ વસ્તુની અપેક્ષા છે જ નહીં. હરિ તો પૂર્ણાનંદ છે, પોતે પૂર્ણાનંદ હોવાના કારણે એમને કોઈ વસ્તુની અપેક્ષા જ નથી. એ તો ઉલટું સામેથી દાન કરવાવાળા છે, પોતાના જે જીવ છે, ભક્ત છે, એમને સામેથી દાન કરે એવા પ્રભુ છે. જે પૂર્ણ આનંદ હોય એની પાસે, એને શું કમી છે? એને દેવતાઓ તો પોતે જ અધૂરા છે, એટલે એ લોકો બધી અપેક્ષાઓ રાખે કે આ આચાર વિચાર આમ બધું કરો ત્યારે તમે મંત્ર સફળ થાય, ત્યાં સુધી મંત્ર સફળ ન થાય. તો આપણને કોઈ એવી લાલચ આપે કે ભાઈ તમે આ અષ્ટાક્ષર મંત્ર છોડીને આ મંત્રનો જપ કરો, આ ગ્રહનો મંત્ર જપ કરો. આપણે લાલચમાં ફસાવવું નહીં, એ બધું લોભામણી છે. એ આપણને આપણું જે સત્પથ છે ભગવદ માર્ગ, એમાંથી આપણને હટાવવા માંગે છે. તો આપણે તો પૂર્ણ વિશ્વાસથી અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરીને પ્રભુને શરણે જેવું, ગમે તે વિપત્તિ આવે, ગમે તેટલા કોઈ ભય બતાવે આપણને, તમારા જીવનમાં તો આ યોગ ખરાબ યોગ આવી ગયો છે ને આમ છે તેમ છે, ઘણું બધું આપણને જ્યોતિષ લોકો કહે, તો આપણે ડરવું નહીં ક્યારે બી. ગમે તેવી આપત્તિ આવે તો પણ પ્રભુનું શરણ પકડી રાખવું. એટલે અષ્ટાક્ષર મહામંત્ર એવું છે કે એમાં બધામાંથી આપણને પ્રભુ ઉગાડશે, કેમ કે એ મંત્ર જે બતાવે છે કે શ્રી કૃષ્ણ મારા રક્ષક છે. પણ એ મંત્ર અમોઘ ક્યારે રહે એની પર શરત તો હોય ને. જેમ બ્રહ્માસ્ત્ર જે છે એ અમોઘ શસ્ત્ર છે, એટલે ક્યારે પણ એ અસફળ ન થાય. પણ અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક બ્રહ્માસ્ત્ર જાતક ભાવ્યો પ્રાપ્તાંશ સિદ્ધિનો. આવો વિશ્વાસ થાય તો બ્રહ્માસ્ત્ર જેવો અમોઘ શસ્ત્ર પણ ફેલ થઈ જાય છે. એમ પ્રભુમાં જો અવિશ્વાસ થાય આપણને, તો અષ્ટાક્ષર મહામંત્ર ભલે કોઈના માટે હશે, આપણને મહામંત્ર અસર નહીં દેખાડે. એટલે પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ, અન્યાશ્રયનો ત્યાગ, એક પ્રભુનો આશ્રય, આ વસ્તુ હોય તો અષ્ટાક્ષર મંત્ર અવશ્ય આપણને ફલ દેખાડે, અવશ્ય ફલ આપે જ. અને એ ક્યારેય પણ ફેલ ન થાય એટલા માટે આપણને તો આપત્તિ વિપત્તિમાં અષ્ટાક્ષર મહામંત્રને જપ કરતા રહેવું. અને શ્રી ગુસાઈજીએ તો અષ્ટાક્ષરનો વિવરણ પણ લખ્યો છે, જેમાં દરેક અક્ષરનો ફલ બતાવ્યા છે. આ જે ફલ છે તે અવાંતર ફલ છે. જેમ શ્રીથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, ક્રુથી પાપ દૂર થાય, ક્ષણથી સંતાપ દુઃખ નાશાંત થાય, ક્ષથી જન્મ મરણના ફેરા મટે, રથી પ્રભુ જ્ઞાન આપે, અને ણથી સદા ભક્તિ પ્રભુની આપણે દ્રઢ થાય, અને મથી ગુરુમાં ભાવના વધે, અને બીજોમાં જે હરિનું સાયુજ્ય પ્રાપ્ત કરાવે. પણ ભક્ત ક્યારે આવી બધી ઈચ્છાથી મંત્ર જપ નથી કરતો. પણ આ તો ન ઈચ્છા રાખો તોય આ ફલ તો તમને મળી જ જાય. મહાપ્રભુ સિદ્ધાંત મુક્તાલયમાં શું કહે છે? સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ તથા સંસાર દુઃખ. સેવા તમે કરો, ઠાકોરજીની ભક્તિ કરો તો સંસાર દુઃખ તો દૂર થઈ જાય અને બ્રહ્મ જ્ઞાન થાય. પણ ક્યારે પણ ભગવાનનો ભક્ત હોય, પુષ્ટિ જીવ, એ સંસાર દુઃખ દૂર કરવા માટે, એ બ્રહ્મ જ્ઞાન થવા માટે કૃષ્ણ સેવા નથી કરતો, પણ એની મેતે બોનસમાં મળી જાય છે. એમ અહીંયા શ્રી ગુસાઈજી કરે છે કે અષ્ટાક્ષર મહામંત્ર છે એ તમને કૃષ્ણ ભક્તિ દ્રઢ કરાવે, ગુરુ ભક્તિ દ્રઢ કરાવે, અને બધા લૌકિક પાલૌકિક દુઃખોથી દૂર કરશે. એવું મંત્રનું જપ સદા વૈષ્ણવે કરતા રહેવું. એટલે આપણને તો નિશ્ચિંતા છે. નંદરાજીને પણ નિશ્ચિંતા કેમ થઈ?
કેમ કે એમણે શ્રી કૃષ્ણ શરણમમાં આનું અનુસંધાન કર્યું એટલા માટે. તો એ જ વાત અહીંયા ભાગવતમાં પણ બતાવી. તો આ રીતે જે શરણ પ્રભુને જાય છે એને કોઈ તકલીફ નથી. એના પછી કહી રહ્યા છે કે પૂતના નામની એક બહુ ભયંકર ક્રૂર રાક્ષસી હતી, જેનું કામ હતું કે નાના બાળકોને મારી નાખવા. અને કંસની આજ્ઞાથી એ મોટા મોટા નગર ગામ અને જે વસ્તીઓ હોય નાની મોટી જંગલમાં એમાં જે બાળકો હોય એને મારવા માટે ફર્યા કરતી પૂતના રાક્ષસી. અને આ રાક્ષસીની અસર ક્યાં થાય કે જ્યાં લોકો પોતાના કામકાજમાં ભલે લાગેલા હોય, પણ જે લોકો કામમાં લાગવાથી ભગવાનના નામ ગુણ લીલાઓનું શ્રવણ ન કરતા હોય ત્યાં રાક્ષસીનું બલ ચાલે, બધે ન ચાલે. આ રાક્ષસીનું બલ ક્યાં ચાલે? જે લોકો પ્રભુથી બહિર્મુખ હોય એ લોકો પર રાક્ષસીનું ભય ચાલે. તો અહીંયા તો ઠાકોરજીનું સ્મરણ અને શરણાગતિ સ્વીકારી હોય એના ઉપર કોઈ આસુરી શક્તિ કામ કરતી નથી. આવો દ્રઢ વિશ્વાસ રાખવો જરૂરી છે. આ વિશ્વાસ નહીં હશે તો પછી બધી સમસ્યા આવશે. તો એ જ અહીંયા કહી રહ્યા છે કે આવી આપત્તિ આવી, બાળકોને મારવાવાળી પૂતના આવી. એટલે પૂતના એટલે એ જ કે બધા પુરુષોને મારીને પુરુષના બાળકોને મારીને લઈ જાય એ પૂતના. અને એનું વિશેષણ શું આપ્યું છે? બાલઘાતીની. કંસેન પ્રણીતા ઘોરા પૂતના બાલઘાતીની. બાળકોને મારવાવાળી, બાળકોનું પ્રાણ લઈ લે એવી આ પૂતના હતી. પછી આગળ કહે છે કે એ પૂતના આકાશ માર્ગમાં ચાલનારી હતી. હા, એક હજી ખુલાસો કરવો છે કે મંત્ર જે છે ને, મંત્રની વાત ચાલતી હતી કે જે ઠાકોરજીનું જે નામ ગુણના જે મંત્રો છે કૃષ્ણના, એના ઉપર પૂતનાની અસર અથવા પૂતના જેવી આસુરી શક્તિની અસર ન થઈ શકે. પણ જે બીજા મંત્રો છે એના પર અસર થઈ શકે. કેમ કે બીજા મંત્રો અન્ય દેવતાઓના મંત્ર છે અને એમાં એ મંત્રના 3 સ્વરૂપ બતાવ્યા છે: આદિદૈવિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિભૌતિક સ્વરૂપ. તો ત્રણેય પ્રકારની શુદ્ધિ થાય ત્યારે દેવતા પ્રગટ થઈને મંત્રનું ફલદાન કરે. એ જ મેં વાત કરી ને કે જેમ સ્નાન વગેરે કરવું, પવિત્ર આચાર રાખવો એ ભૌતિક શુદ્ધિ છે. શ્રદ્ધા રાખવું અને દરેક મંત્રમય શરીર આપણું કરવું એ આધ્યાત્મિક શુદ્ધિ છે. અને પછી આદિદૈવિક મંત્ર જે છે તે ફલ આપે છે. આ જો આગળની શુદ્ધિ ન હોય તો એ આદિભૌતિક વગેરે દ્વારા જ ફલ પ્રાપ્ત થાય, એમને ફલ પ્રાપ્ત થાય નહીં. તો એ જ કહે છે કે હવે આ કલયુગમાં તો દેશ કાળ દ્રવ્ય મંત્ર તથા કર્મ બધું અશુદ્ધ થઈ ગયું, હવે ક્યાંથી શુદ્ધિ લાવી? એટલે એ મંત્ર જે જપતા હોય છે એના ઉપર બી આ આસુરી શક્તિ કામ કરે છે. પણ ભગવાનના જે મંત્રો છે એ તો સર્વશ્રેષ્ઠ મંત્ર છે, એને કોઈ વસ્તુની અપેક્ષા નથી. પ્રભુના મંત્રમાં આવી બધીની જરૂરત નથી. એ તો સ્વતઃ શુદ્ધ મંત્ર છે, પવિત્ર મંત્ર છે. પણ એમાં તો શ્રદ્ધા, વિશ્વાસ ને તેમાં પણ જરૂરી છે. એટલે એ વાત અહીંયા બતાવી કે ન યત્ર શરણાદિની રક્ષ અજ્ઞાની સ્વકર્મસુ કુર્વંતી સાધુતામ ભર્તુર યાતુર ધાન્યસે તત્ર હિ. એટલે જ્યાં પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ ન થતા હોય ત્યાં જ આ રાક્ષસીઓના બલ ચાલે છે. પછી કહે છે કે આ જે પૂતના હતી તે આકાશ માર્ગમાં ચાલનારી હતી, પોતાની ઈચ્છા અનુસાર રૂપ બનાવી લે એવી આ પૂતના હતી. અને એણે એક દિવસે નંદરાયજીને ગોકુલમાં જઈ અને પોતાની માયાથી એક સુંદરીનું રૂપ બનાવીને ગોકુલમાં ઘૂસી ગઈ, સુંદરી બની ગઈ. એટલે એને અહીંયા ખેચરી ગઈ છે. એટલે ખેચરીનો અર્થ કરી રહ્યા છે કે એને એવું સામર્થ્ય હતું કે આકાશમાં ફરતી. અને બીજી વાત એ બતાવી કે પૂતના ત્યાં પ્રવેશ
કરી શકી ગોકુલમાં એનું એ બે કારણ તે આપ્યા છે. એક તો નંદરાયજી શુદ્ધ સત્વ સ્વરૂપ છે, પણ એ ગોકુલમાં હતા નહીં તે વખતે, એ તો મથુરાથી ગોકુલ આવી રહ્યા હતા. અને ગાય એ પણ ધર્મનું સ્વરૂપ છે, એ પણ આસુર ભાવને નિવૃત્ત કરે છે. એ પણ ગાય પણ બધી વનમાં ચરવા ગઈ હતી, તો નથી ગાય, નંદરાયજી પણ નહીં, એટલે પૂતના ગોકુલમાં આવી ગઈ, પ્રવેશ કરી શકી, નહીં તો પ્રવેશ જ ન કરી શકત. અને એણે પોતાના ઈષ્ટદેવ દેવતા માયાનું ધ્યાન કરીને અને સુંદરી રૂપ ધારણ કર્યું, એટલે યુવતીના રૂપમાં એ આવી ગઈ. કેમ કે જેટલા બી અસુરો હોય ને એ માયાનું ઉપાસના કરે. અસુરો શું કરે? માયાની ઉપાસના કરે. ઠાકોરજીની ઉપાસના ન કરે અસુરો, કેમ કે એ લોકોનું મન માયામાં જ અટકેલું હોય, એટલે માયાની ઉપાસના કરે. અને એણે એ માયાથી એવું મોહ રૂપ ધારણ કર્યું કે એ મોહના કારણે બધા લોકો વ્યામોહિત થઈ ગયા, એમ કહી રહ્યા છે. એટલે એનું અહીંયા વર્ણન પણ કર્યું છે કે સુંદર રૂપ ધારણ કર્યું, જેમાં વસ્ત્ર શૃંગાર એ બધું અતિ અદ્ભુત હતું. અને એના કારણે બ્રજવાસીઓનું ચિત્ત એમાં મોહિત થઈ ગયું કે આ તો કોણ છે આવી રૂપવાળી? સાક્ષાત લક્ષ્મીજી દેવી તો નથી પધાર્યા પોતાના પતિના દર્શન કરવા માટે? એવો સંમોહન થઈ ગયો એમને, પૂતનાનું રૂપમાં એવો સંમોહન થઈ ગયું. તો આ વાત શું બતાવે છે કે લક્ષ્મી હતી નહીં, એ મહાલક્ષ્મીજી નહોતી, હતી રાક્ષસી, પણ દેખાય છે લક્ષ્મી જેવી. તો એ આપણને બતાવે છે કે પૂતના પણ લક્ષ્મી જેવી બનીને આવી, લક્ષ્મીનું ચિહ્ન લઈને. એવી જ રીતે લોકમાં પણ એવું થાય છે કે જે લૌકિક આસક્તિ છે એ પૂતના જેવી છે. સ્વરૂપ પૂતનાનું સ્વરૂપ મહાપ્રભુજીએ અવિદ્યાનું બતાવ્યું છે. અવિદ્યા એટલે અજ્ઞાન. અજ્ઞાનનો મતલબ કે જે અજ્ઞાન એટલે શું કે જે આપણું કલ્યાણ કરતી હોય એ વસ્તુ આપણને ખરાબ લાગે, અને જે આપણું અનિષ્ટ કરે એ વસ્તુ સારી લાગે. એ તો અજ્ઞાન છે ને માણસનું. તો પૂતનામાં એ પૂતના આવીને બધાને અજ્ઞાન થઈ ગયું. પૂતના હતી રાક્ષસી, પણ દેખાતી હતી કે આ તો સાક્ષાત લક્ષ્મીજી છે, એને તો આવવા દો, એવું થયું. આ જ અજ્ઞાન મોટું પ્રવેશ થયું કે માણસ મોહિત થઈ જાય છે આ રીતે. એટલે રાક્ષસ ભાવ જે છે, રાક્ષસ ભાવ પાસે જે મનુષ્યનો ભાવ છે દબાઈ ગયો, અને એની સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ. ત્યાંના બ્રજવાસીઓને પોતાના સ્વરૂપની સ્મરણ પણ ન રહ્યું કે અમે કોણ છીએ, એટલા મોહિત એમાં થઈ ગયા, એમ અહીંયા કહી રહ્યા છે. અચાનક પૂતના જે છે એને બધાએ આવવા દીધી, આવીને સીધી ઘરમાં ઘૂસી કે કોઈ રોકી જ નહીં. કેમ ન રોકી? એવું રૂપ ધારણ કર્યું. તો આપણે ગુસ્સા દઈએ છીએ. ગાય ધર્મનું સ્વરૂપ છે ને, ગાય ધર્મનું સ્વરૂપ છે, અને નંદરાયજી શુદ્ધ સત્વનું સ્વરૂપ છે. તો જ્યારે બી આપણે ધર્મથી વિમુખ થઈએ તો ધર્મો હતો હંતી, ધર્મો રક્ષતી રક્ષિત. તો એ ધર્મ જ આપણને, જો ધર્મનું હનન કરશું તો એ ધર્મ આપણું હનન કરશે. અને શુદ્ધ સત્વ એટલે જ્યારે બી હૃદયમાં રાજસતા તામસ ભાવ આવશે તે આપણે ખોટા માર્ગે લઈ જશે. તો એનાથી આપણે ડરતા રહેવું જોઈએ. આ જો હોય બે વસ્તુ, તો પછી આવી પૂતના ન આવી શકે. એ આવી શકી છે, અને પ્રભુની ઈચ્છાથી જ આવી છે. જો પ્રભુની ઈચ્છાથી જ આવી છે. કેમ કે પૂતના દ્વારા બ્રજવાસીઓને દુઃખ અપાવીને અને બ્રજવાસીઓને પોતાનામાં નિરોધ ઠાકોરજીને કરવો છે. તો એ કારણથી આવી છે. છે જ સ્વરૂપ વિસ્મરણ કરાવે આપણને. હું ભગવાનનો સેવક છું, પ્રભુનો છું, એવો ભાવ ઓછો થઈ જાય, લૌકિક આસક્તિ વધી જાય, તો આપણે સેવા ભક્તિ છોડીને લોકમાં ભાગીએ તો સબ પૂતના આવી ગઈ છે. તો જ આવું કામ થાય ને કે ઠાકોરજીની સેવા છોડીને અન્ય અસમર્પિત ભોગ કરવાની ઈચ્છા આપણને કેમ થાય છે? પૂતના જ કરાવે છે આપણને. હા, વ્યામો અવિદ્યા છે ને, મોહ કરાવે આપણને. એ મોહ કરાવે છે. એટલે સ્વરૂપ વિસ્મૃતિ, પછી
દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ બધું જ આપણને કરાવે. એટલે જેમ આપણું જે ભાવ હતો પ્રભુ માટેનો એ છુપાઈ ગયો, પોતાનું સ્વરૂપ ભૂલી ગયા, સ્વરૂપ વિસ્મૃતિ છે. અને જે ત્યાં જે ગોપ સખાઓ હતા એને નંદરાયજી મૂકી ગયા હતા કે તમે જરા ધ્યાન રાખજો બાળકનું, અને એ ભૂલી ગયા. સુંદર સ્ત્રીને જોઈને મોહિત થઈ ગયા કે અમે પુરુષ અને આ સ્ત્રી. એ શું છે? દેહાધ્યાસ છે. દેહાધ્યાસ તો દેહનો અધ્યાસ થઈ ગયો ને, કે આ સ્ત્રીને હું પુરુષ દેહ, આ સ્ત્રી દેહ, એ દેહાધ્યાસ થઈ ગયો. એવી જ રીતે ઇન્દ્રિયાધ્યાસ, કે એ પૂતનાના સુંદર શૃંગાર જોયા, સુગંધવાળા પુષ્પો, તો આપણી ઇન્દ્રિયો ખેંચાઈ ગઈ એના ઉપર, ઇન્દ્રિયાધ્યાસ થઈ ગયો. અને એ લક્ષ્મીજી જેવા એનો અનુભૂતિ થઈ, એ અંતઃકરણમાં પણ અધ્યાસ થયો. એવી રીતે અને જે અલગ સ્વરૂપ વિસ્મૃતિના કારણે છેલ્લે પ્રાણાધ્યાસ એ અર્થમાં કે ભાઈ પ્રાણનો મતલબ આપણે શરીર ટકાવી રાખીએ, એટલે જે ટકાવી રાખે એને પ્રાણ કહીએ છીએ આપણે. તો જ્યારે પૂતના પાછળથી આવી છે અને પડી છે, પૂતનાનું રૂપ એવું ભયંકર દેખાયો, એના કારણે અમે મર્યા એમ બધા બોલ્યા અવાજના કારણે, એ પ્રાણને અધ્યાસ થયો. એટલે આ બધા અભ્યાસ પણ પૂતનાએ પેદા કર્યા હતા. તો એ પૂતનાનું વર્ણન અહીંયા આવી રીતે કર્યું છે ભાગવતમાં. એટલે એ હતી દુષ્ટા, પણ દેખાઈ લક્ષ્મીજી જેવી. આપણું હૃદય એમ માને છે કે આ તો લક્ષ્મી છે, દુષ્ટા રાક્ષસી નથી. એ અંતઃકરણ અધ્યાસ. હા, એટલે પૂતના અવિદ્યાનું સ્વરૂપ જ છે ને, પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે, અધ્યાસ છે. વ્યામોહિકા માયા જે ભગવાનની કામ કરે છે એ પૂતનાનું સ્વરૂપ છે. પછી પૂતનાએ જોયું કે ભગવાન કૃષ્ણ સૈયા ઉપર પડેલા છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ તો કાલ સ્વરૂપ છે પોતે જ, પણ પોતે એવો ઢોંગ કર્યો અને પોતાનો તેજને છુપાવી દીધો, અને આંખ બંધ કરી અને ભગવાન પડી ગયા. આંખ જો ખોલત તો શું થાત? પૂતના પ્રભુને ઉપાડી ન શકત, જ્ઞાન શક્તિ પ્રગટ થઈ જાય ભગવાનની. તો એટલે ઠાકોરજીએ આંખ બંધ રાખી, એમ આવ્યું છે ભાગવતમાં. અને ભ્રમથી પૂતનાએ બાળક કૃષ્ણને ઉપાડી લીધા, પોતાના ગોદીમાં લઈ લીધા. તો ઠાકોરજીની જો ચક્ષુ ખુલે તો અજ્ઞાન ત્યાં ટકી ન શકે, જ્ઞાન શક્તિ જાગૃત થઈ જાય, જે આગળની લીલા જ નહીં થઈ શકે. પછી તો પ્રભુની લીલા કરવી છે ને, એટલે આપણે જેમ જેમ થવા દીધું, અને એ પૂતનાએ ઠાકોરજીને ઉપાડી અને ચૂપચાપ એ વિષવાળું દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. ઠાકોરજીએ હવે અહીંયા ઠાકોરજીએ એ દૂધની સાથે એમાં બતાવ્યું છે કે પ્રાણૈ સમ રોષ સમન્વિતો અપિબત. પ્રાણની સાથે પ્રભુએ દૂધ પીધા, એવો અહીંયા વચન છે ભાગવતમાં. જેના કારણે પૂતનાને ખૂબ પીડા થઈ અને જોરથી ચિલ્લાવા લાગી, મને છોડો છોડો. અહીંયા સુબોધનીજી મહાપ્રભુજીએ ખુલાસો કર્યો છે કે પ્રાણ પીધાનો મતલબ શું? ઠાકોરજીએ પ્રાણ લઈ લીધા એનો શું મતલબ? ઠાકોરજી જે પીડા કરે છે એ પણ કોઈ હિત માટે કરે છે. હવે એને પીડા તો થઈ પૂતનાને, એમાં પણ કંઈ હિત છુપાયેલું છે. પ્રભુ એક કાર્ય કરે, એક કાર્યમાં અનેક કાર્ય છુપાયેલા હોય છે. તો જ્યારે ઠાકોરજીનું પ્રાગટ થયું, બીજા દિવસે કંસે મીટિંગ ભરી કે ભાઈ આ બાળકનું પ્રગટ તો થયું છે ક્યાંક, તો આપણે શું કરવું? તો બધાએ સલાહ આપી કે નવા જન્મેલા જેટલા બાળકો હોય બધાને આપણે મારી નાખીએ.
તો જન્મના 6થા દિવસે પૂતના ગોકુલમાં આવી છે અને ગોકુલમાં એમણે અત્યાર સુધી એણે 16,000 બાળકોને મારી નાખે છે. 16,000. અને એમના બધા બાળકોના પ્રાણ જીવ સહિત પૂતનામાં રહ્યા છે, પૂતનાની અંદર રહ્યા છે. એવું આવી સુબોધિનીમાં એ કેવી રીતે રહ્યા છે? એક વાત સમજો કે જેમ જીવ જે છે એ કેવી રીતે આવે છે કે જે આ સાયકલ છે સૃષ્ટિનું, એમાં જે વરસાદથી પછી ધન ધાન્ય થાય, એમાંથી જીવજંતુ પાકે, એ આખી સાયકલ છે જીવની પ્રગટ થવાની. એવી રીતે જીવ જે છે તે કોઈકના દેહમાં પ્રવેશ કરે છે. જે માતા પિતા દ્વારા જીવ જે છે તે માના ગર્ભમાં પ્રવેશ કરે છે. એ પણ તો અંદર જીવ પ્રવેશ કરે છે ને માના ગર્ભમાં. એવી રીતે જેટલા બાળકોને પૂતનાએ માર્યા છે એ બધા જ બાળકોના જીવ પૂતનાની અંદર સમાવેશ થઈ ગયા છે, એમ અહીંયા બતાવ્યું. અને એ કરી શકે છે પોતે, કેમ કે એ પૂતનાનું આદિદેવિક જે સ્વરૂપ હતું એણે રાખ્યા છે. એમ કહેવાય પૂતનાના બસ 2-3 સ્વરૂપ છે, આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદેવિક. અવિદ્યાના 3 સ્વરૂપ છે. આપણે ત્યાં દરેક વસ્તુના 3 સ્વરૂપ છે, આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદેવિક, દરેક વસ્તુના. તો દરેક વસ્તુના તો પૂતના જે અવિદ્યા છે એના પણ 3 સ્વરૂપ છે. આદિભૌતિક અવિદ્યા કઈ કે જે આપણને કાર્યરૂપથી આપણને મોહિત કરે, જે આપણને છીપલામાં ચાંદીની ભ્રાંતિ થઈ રહી છે, એ જે ભ્રાંતિ આપણને થઈ રહી છે એ ભૌતિક અવિદ્યા છે. હા, અને જે કારણરૂપથી જે અવિદ્યા છે એ આધ્યાત્મિક છે. અને જે સેવામાં આપણને ઉપયોગી, જે સેવામાં જે ઉપયોગી આપણને સંસાર આસક્તિ હોય, સેવામાં ઉપયોગી સંસાર આસક્તિ છે એ શું છે? એ આદિદેવિક અવિદ્યા છે. એ તો કામની છે. ભાઈ મારો પરિવાર, મારું ઘર, હું પોતે ઠાકોરજીની સેવામાં જોડાવું, એવો જે ભાવ છે. અને ઠાકોરજીની સેવા માટે આપણને જે જે સંસારની વસ્તુમાં આસક્તિ થાય, કે આ બધી વસ્તુ પ્રભુની સેવામાં ઉપયોગી છે, તો એવી આસક્તિ તો છે કે નહીં? એ આસક્તિ કેવી છે? ભક્તિમાં ઉપયોગી છે. એટલા માટે એ આદિદેવિક અવિદ્યા છે. એને ઠાકોરજી નથી મારી, એ તો રાખી છે. એમ અવિદ્યા 3 પ્રકારની છે, ભૌતિક, આધ્યાત્મિક અને આદિદેવિક. તો એ આદિદેવિક અવિદ્યાના કારણે તો આગળ જઈને મહાફલની પ્રાપ્તિ થશે. તો એ જે કહે છે કે આદિદેવિક જે પૂતના છે એણે એ જે બાળકોના જીવ હતા તે પોતાના અંદર રાખ્યા. હા, તો એ જ કહે છે કે એ બાળકો કોણ હતા? એ બાળકો હતા કોણ કે જેણે 16,000 બાળકોને પોતાએ માર્યા? તો કહે છે કે રામા અવતારની કથા યાદ કરો. તે દંડકારણ્યમાં જ્યારે ઋષિઓએ પોતાના સ્ત્રી દેહથી સ્વરૂપાનંદ અનુભવનો વર માંગ્યો રામચંદ્રજી પાસે, તે વખતે ઠાકોરજી કીધું કે હું કૃષ્ણ અવતારમાં તમને એ ફલનું દાન કરીશ. એટલે ગોળ દેશમાં આ કુમારિકા રૂપે ઋષિઓ જન્મ્યા. અને એમનો જે પુંભાવ હતો એ પુંભાવ, એ બાળકો ગોકુલમાં જન્મ્યા. તો પૂતરામાંથી ઠાકોરજીએ પ્રાણ સાથે એને પી લીધું, પ્રાણ સાથે દૂધ પીધું. તે બધા જીવ પણ ઠાકોરજીએ પોતાના સ્વરૂપમાં પધરાવ્યા, પૂતનાનું દૂધપાત કરીને અને બધા જીવોને પોતાનામાં પધરાવ્યા છે. એવી કથા છે. તો આ ઠાકોરજીની શા માટે પૂતનામાંથી પોતામાં પધરાવ્યા? તો કે ઠાકોરજીની લીલામાં એ પ્રતિબંધ રૂપી જે પુરુષ ભાવ છે ને, પુરુષ ભાવ કે હું ભોગતા છું. જે પુરુષ ભાવ અને સ્ત્રી ભાવ એટલે શું? પુરુષ ભાવ એટલે હું ભોગ કરનારો વ્યક્તિ છું. સ્ત્રી ભાવ એટલે હું ભોગ્ય છું, એમના માટે છું. આ 2 ભાવ. તો આપણે ત્યાં પુંભાવ એ આસુરી ભાવ છે અને સ્ત્રી ભાવ એ દેવી ભાવ છે. દેવી જીવનો ભાવ શું હોય? કે હું ભગવાનના માટે છું. અને આસુરી જીવનો શું ભાવ હોય? ભગવાન હોય તો બધું મારા માટે છે. આસુરી જીવ એ ભોગતાનો ભાવ આસુરી જીવનો છે. તો જે પુંભાવ હતો ને, ભોગતાનો ભાવ, જે પ્રતિબંધ બની રહ્યો હતો ભગવદ લીલામાં,
એ પૂતનાના સંબંધથી ઠાકોરજીએ એ પુંભાવને નષ્ટ કરાવી. અને જે લીલા ઉપયોગી જે પુંભાવ હતો એ બાકી રાખ્યો છે. અને એ શુદ્ધ પુંભાવ રૂપ જીવો એ ઠાકોરજીને એ પોતાનામાં રહેલો જે પુંભાવ હતો બાળકોને, પછી ઠાકોરજી આગળ ચાલીને કથા આવશે કે ઠાકોરજી મૃત્તિકા ભક્ષણ કર્યું, માટી ખાધી. તો માટી શા માટે ખાધી? કે ઠાકોરજીમાં જે બિરાજેલા જે 16,000 બાળકો છે, તો ભગવત પ્રસાદી અને ભગવાનના ભક્તોના ચરણરજની જે માટી છે એ પ્રભુ ખાય તો એનાથી શું થશે કે એમનો એ જે જીવ છે એ પણ શુદ્ધ બનશે, એમનો પુંભાવ શુદ્ધ થશે, લીલા ઉપયોગી. એટલા માટે ઠાકોરજીએ માટી ખાધી. તો યશોદાજીએ પૂછ્યું કે હે કનૈયા, તે માટી ખાધી છે? તારા મોટા ભાઈ કે છે માટી ખાધી છે. તો કનૈયા શું કીધું? મેં માટી નથી ખાધી. ઠાકોરજી ક્યારેય ખોટું બોલે જ નહીં, સાચે ખોટું નથી બોલ્યા. તો અગર માટી ખાધી હોત તો મુખારીને માટી દેખાવી જોઈએ ને, તો વિશ્વ દેખાઈ ગયું હતું. તો ઠાકોરજી સાચું બોલે છે, માટી ખાધી ઠાકોરજી ખાતી જ નથી. આ તો આ 16,000 બાળકોનો ઉદ્ધાર કરવા માટે ઠાકોરજી માટી ખાધી છે એમ આપણને બતાવી રહ્યા છે. તો એ સમજો કે એ જે પુંભાવ હતું એ શુદ્ધ કર્યું ઠાકોરજીએ. અને આગળ જઈને સાધન પ્રકરણમાં જયારે શ્રીરણ લીલા આવશે ત્યારે ઠાકોરજીએ તેમાં આવે છે કે જયારે ગોપિકાઓ વસ્ત્ર રહિત થઈને સ્નાન કરી રહી હતી તો એ વ્રત ભંગ કર્યો. ઠાકોરજીએ તે વખતે ત્યાં પધાર્યા અને ગોપ બાળકો સાથે પધાર્યા. એ ગોપ બાળકો કયા હતા? આ જ બાળકો હતા, આ પુંભાવાળા બાળકો. એમને સાથે પધાર્યા અને આ કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. અને પછી એ વસ્ત્ર લઈને એ વસ્ત્રનો સ્પર્શ ઠાકોરજીના હસ્તથી થયો અને એ પાછા એ બાળકો ગાયબ ક્યાંથી ખબર ન પડી. વસ્ત્રનું દાન કર્યું તો એ પુંભાવ જે છે શુદ્ધ પુંભાવ લીલા ઉપયોગી એ એમને દાન કર્યું કુમારિકાઓને, અગ્નિ કુમારિકાઓને. અને એમને આગળ જઈને મહારાષ્ટ્ર ફલનું દાન થશે. તો એ ઋષિઓના સ્ત્રીભાવ અને પુંભાવ. સ્ત્રીભાવ કોણ? ગોળ દેશમાં પ્રગટેલા આ 16,000 અગ્નિકુમારિકાઓ. અને પુંભાવ કોણ? એ બાળકો જે ગોકુળમાં પ્રગટ થયા. એનો પુંભાવ ઠાકોરજી શુદ્ધ કર્યો અને એ શુદ્ધ પુંભાવનું દાન એ અગ્નિકુમારિકાઓને વસ્ત્રના નિમિત્તથી આપી દીધું. વસ્ત્ર પાછા આપ્યા, પુંભાવનું દાન કર્યું અને કીધું હવે તમને મહારાસમાં એ ફલની પ્રાપ્તિ થશે. એટલે શું છે કે શરૂઆતમાં આપણે ભોગી ભાવથી સેવા કરવી. ઠાકોરજી ભોગતા છે, આ સાચો ભાવ છે. જેમ જેમ આપણી ભક્તિ વધતી જાય અને ભક્તિ એટલી વધી જાય કે આપણે ઠાકોરજી પણ ભક્તને અધીન થઈ જાય તો ભક્તના ઈચ્છા અનુસાર ઠાકોરજી ભક્તોને ફલદાન આપે છે. તો એમાં શું થશે કે હવે ભક્ત ભોગતા થઈ જશે અને ભગવાન ભોગ્ય થઈ જશે. ધ્યાન આવી વાત. એ પુષ્ટિ માર્ગનું ચરમ ઉત્કર્ષ કહેવાય કે જે સ્થિતિમાં ઠાકુર ભક્ત આપણે ભગવાનને અધીન હોઈએ, ભગવાન આપણને વશમાં રાખે. એ તો સામાન્ય વાત છે. કૃષ્ણાધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે કે ભક્તને અધીન ભગવાન થાય એ પુષ્ટિ માર્ગ ત્યાં ખરો પ્રગટ થયો. તો એ પુંભાવનું દાન જયારે ઠાકોરજીએ કર્યું અગ્નિકુમારિકાઓને એમને ભોગતા બનાવ્યા, ઠાકોરજી પોતે ભોગ્ય થઈ ગયા એટલે ભક્તને વશ થઈ ગયા. એ ત્યાં પુષ્ટિ માર્ગ પ્રગટ થઈ ગયો. તો એ મહાફલનું દાન મહારાષ્ટ્રમાં પ્રભુ કરશે. આ આખું શા માટે પૂતનાને મોકલી, શા માટે પૂતના 16,000 બાળકોને ખાઈ ગઈ, શા માટે ઠાકોરજીએ પ્રાણ પી લીધા? ઠાકોરજી કોઈ દિવસે કોઈનું અકલ્યાણ કરતા જ નથી. આપણા બાળકોને મરાવ્યા, ખોટા બળાવ્યા નથી. આપણો દુષ્ટ ભાવ દૂર કરી દીધો ઠાકોરજીએ. એવો વિચારો કરવાનો છે. એટલે પ્રભુની हाँ शुद्ध कियो शुद्ध पुंभाव शुद्ध हो गया. फिर जो चीरहरण को प्रसंग है वहाँ में जो भावना आती वो चीरहरण में जो चीर हरण कर लिए ने वो ठाकुर जी ने पाछे उनको क्षमा मांगा के और फिर वो चीर पाछे दिए. ठाकुर जी के हाथ को स्पर्श भयो तो वो पुंभाव को दान पाछे उनको कहो. તો वो सब એ બધા બાળકો હતા ને એ પાછા અગ્નિકુમારિકામાં પધરાવી દીધા. પછી બાળકો દેખાય જ નથી. પછી ક્યાં ગયા? ચોરે ગયા. તો અધ્યાય વાંચ્યો, બાળકો સાથે આવ્યા પછી ગયા ક્યાં ખબર જ ન પડી કોઈને.
અને પછી જે બાળકો આવે છે ને આગળ ત્યાં કહ્યું છે કે અમને ભૂખ લાગી છે, અમને આપ કંઈ આપો, એ જે બાળકો જુદા બાળકો છે, એ આ બાળકો નથી. આ બાળકો તો અગ્નિ કુમારિકાના પુંભાવ સ્વરૂપ હતા, એ બાળકો હતા. હા, બે જગ્યાએ એ ઋષિઓના પુંભાવ બાળકો તરીકે પ્રગટ થયા અને સ્ત્રીભાવ ગોળ દેશમાં અગ્નિ કુમારિકાઓ પ્રગટ થયા. એવી રીતે એ જ ઋષિ, આ ઋષિમાં ભૂમિકાઓની વાત છે. જે રામાવતારમાં ઋષિઓ હતા અને ઠાકોરજીનું મોહક સ્વરૂપ જઈને આસક્ત થઈ ગયા અને એમને વરદાન માંગ્યું, એ ઋષિઓ જેને કૃષ્ણ અવતારમાં ઠાકોરજી આ રીતે ફલદાન કર્યું, તે અનન્ય પૂર્વા ઋષિ રૂપા અગ્નિ કુમારિકાઓ. એવો ભાવ છે એનો. તો આપણને લાગે આ તો પૂતના આવીને બાળકોને ખાઈ ગઈ ને પછી ઠાકોરજી પૂતનાને મારી નાખી. અંદરની સ્ટોરી આપણને ખબર જ નથી પડતી. આપણે ઉપર ઉપરથી વાંચીએ છીએ, અંદરનું હાર તો મહાપ્રભુજી સમજાવે આપણને, ત્યારે સમજ પડે ને. તો આપણે ઉપરથી કોઈ પણ ઠાકોરજીની જે ક્રિયા હોય એને જોઈને આપણે કોઈ જજમેન્ટ આપી જ ન શકાય. એક વાર સમજી લો કે ભાઈ ઠાકોરજીની લીલા બહુ અકળ છે, એ લીલામાં શું રહસ્ય ભરેલા છે આપણને ખબર નથી. ઉપરથી લાગે કે ઠાકોરજીએ આ બહુ ખરાબ, મારા માટે બહુ ખરાબ થયું, પણ એમ ઠાકોરજીના તમે ભક્ત છો, પ્રભુમાં વિશ્વાસ છે, તમારા માટે ખરાબ થાય જ નહીં કોઈ દિવસ. પ્રભુ હંમેશા સારું જ કરે. કોઈ દિવસ ઠાકોરજી કોઈનું અકલ્યાણ કરે જ નહીં. નથી બાળકોનું અકલ્યાણ કર્યું, નથી અગ્નિકુમારિકાઓ, નથી પોતાનું, કોઈનું અકલ્યાણ નથી, બધાનું કલ્યાણ થયું છે. હા, ના, એ પુલિંદીના ભાવ છે, એ અલગ છે. એ આદિવાસી નહીં સ્ત્રીઓ છે, એ પુલિંદીનીઓ છે, એ અલગ છે. એટલે અહીંયા એ કહ્યું છે કે કંસે જે બાળકોને મારવાની આજ્ઞા આપી પૂતનાને, તો એમાં કોણ બાળક કૃષ્ણ છે એ થોડી ખબર હતી. બધા બાળકોને શા માટે માર્યા? કે એમાં કોઈ એક કૃષ્ણ હોઈ શકે. હવે એ આપણને ખબર નથી કોણ કૃષ્ણ છે, બધાને મારી નાખે, એમાં કૃષ્ણ પણ આવી જાય. એવી તો ભાવના, દુષ્ટ ભાવના હતી ને કંસની. તો હવે જે બાળકોના મરણ થયા છે એ ભગવાન નિમિત્ત થયા કે નહીં? પૂતનાએ શું વિચાર્યું? આ કૃષ્ણ હશે, આ કદાચ કૃષ્ણ હશે, એમ ભગવાન નિમિત્ત ભાવ રાખીને બધા બાળકો મર્યા છે. તો ઠાકુરજીના કારણે એની મૃત્યુ થઈ ને. એ બિચારાના બાળકોનો શો દોષ હતો? પણ પ્રભુના કારણે એનું મૃત્યુ થઈ. એટલા માટે ઠાકુરજીએ એ બાળકોને પણ મુક્તિ દીધી અને પોતાનામાં પ્રવેશ કરાવી દીધો, એનું પ્રાણ પીને. તો એક સમજો કે જેણે પોતાનું જીવન ભગવાન માટે જ, સેવા માટે અર્પણ કરી દીધું હોય, એને ઠાકોરજી ક્યારે પણ છોડે? જ્યારે આપણે કેવલ ભગવાનનું નામ, ભગવતનું સ્વરૂપ વિચારીને એને પૂતનાએ બાળકોને માર્યા, તો પણ બાળકોને ઠાકોરજી મુક્તિ આપી. તો આપણે ભગવાન નિમિત્તે જ આપણે દરેક કામ કરવા છે. ઠાકોરજીનું કાર્ય છે, ઠાકોરજીનું સેવાનું ભાવ, એ ભાવથી આપણે લૌકિક વેદી બધું કરવું અને પ્રભુને સમર્પિત રહીએ, તો એને ઠાકોરજી ક્યારે પણ પોતાનાથી દૂર ન જ કરે. એ તો 101% વાત છે. એવો પૂર્ણ વિશ્વાસ પણ આપણે જીવે એમાં રાખવો. તો બધા જ કાર્ય પ્રભુ નિમિત્ત કરવા. તો ઠાકોરજી એવું પરાક્રમ બતાવ્યું કે 6 દિવસના પ્રભુએ એ પૂતના જેવી મહારાક્ષસીના પણ પ્રાણ હરણ કરી લીધું. ઠાકોરજીએ પોતાનું અસાધારણ સામર્થ્ય, વીર્ય અહીંયા બતાવ્યું છે. એ પ્રભુની અતિ અમાનુષ લીલા છે, એટલે મનુષ્ય ન કરી શકે આ લીલા. ઠાકોરજી પોતાનું મહાત્મ્ય જ્ઞાન પણ ત્યાં બતાવ્યું છે. એટલે જે ત્યાં વ્રજવાસીઓ હતા એમને પણ એવું જ્ઞાન કરાવ્યું કે જો ભાઈ, હું બાળક, સામાન્ય બાળક નથી, અસાધારણ બાળક છું. એટલે એ લોકોને ઓટોમેટિક મન પ્રભુમાં લાગતું ગયું. સામાન્ય બાળક કોઈ હોય તેમાં મન જલ્દી ન લાગે, પણ જે અસામાન્ય હોય તો મન તરત લાગે કે આ તો કંઈક વિશેષ બાળક છે, એમ મન એમાં નિરુદ્ધ થતું ગયું. અને એ પછી પૂતનાએ જે એને મર્મ સારા પીડા થઈ એટલે જોર જોરથી બૂમ બરાડા કરવા લાગી. અને પછી એ નીચે પડી ભૂમિ પર અને પોતાનું વાસ્તવિક જે રાક્ષસીનું સ્વરૂપ હતું એ પ્રગટ થયું. અને તે વખતે અહીંયા આવે છે કે પૂતના જયારે પડી ત્યારે 6 કોષ જેટલા વૃક્ષો બધા ખતમ થઈ ગયા. અને લગભગ 18 થી 20 કિલોમીટરની રેન્જમાં
એટલી મહાકાય પૂતના હશે અને બહુ ભયાનક એનું શરીર દેખાયું છે. મોટી મોટી દાળ ભયંકર મોઢામાં અને એના નાકના નસકોરા ગુફા જેવા એમ બધું વર્ણન અહીંયા કર્યું છે. એ પ્રકારનું એવું કદરૂપું સ્વરૂપ રાક્ષસીનું પ્રગટ થયું ત્યાં. અને પછી કહી રહ્યા છે કે બધા ડરી ગયા બાળકો. તરત જ ગોપી દોડીને આવી, ભગવાન કૃષ્ણ ક્યાં છે? તો ઠાકોરજી એના છાતી ઉપર નિર્ભયતાથી રમી રહ્યા હતા. એટલે હવે ગોપિકાઓને એવી થયું કે અરે પ્રભુની રક્ષા આપણે કરવી જોઈએ. ગોપિકાઓને શું ભાવ જાગ્યો કે ઠાકોરજીની રક્ષા આપણે કરવી જોઈએ. આ પુષ્ટિ ભાવ છે. એ ભગવાન મારી રક્ષા કરે આ મર્યાદા ભાવ છે, અને ઠાકોરજીની રક્ષા હું કરું એ પુષ્ટિ ભાવ છે. તો ગોપિકાઓને થયું કે હવે ઠાકોરજીની રક્ષા કરીએ. આ રાક્ષસીના સ્પર્શથી ઠાકોરજી જે છે અપવિત્ર થઈ ગયા. આ મ્લેચ્છ રાક્ષસી આવી એને સ્પર્શ કર્યો ઠાકોરજીનો અને ઠાકોરજી અપવિત્ર થયા. એટલે આપણે ઠાકોરજીને પાછા પવિત્ર કરવા એ ભાવથી ગોપિકાઓએ અહીંયા બતાવ્યું છે કે તરત પ્રભુને ઉપાડી લીધા. અને યશોદાજી રોહિણીજીની સાથે ગોપિકાઓએ ગાયની જે પૂંછડું હોય એ માથા ઉપર ફરાવ્યું ઠાકોરજીના. અને પછી દરેક અંગ ઠાકોરજીના દરેક અંગની રક્ષા માટે મંત્રો બોલ્યા કે પ્રભુ જે છે સુરક્ષિત રહે. પછી ગાયના રજથી દરેક અંગને સ્નાન કરાવ્યા, ગોબરનું લેપ કર્યું, અને પછી બધા ભગવાનના નામથી ઠાકોરજીની એક એક અંગની રક્ષા કરી છે. એમ અંગન્યાસ અને કરન્યાસ. અંગન્યાસ એટલે દરેક અંગમાં ન્યાસ કરવો પ્રભુનું નામ મંત્ર બોલીને. કરન્યાસ દરેક હાથની અંદર આપણા જે બી છે વેડાઓ એમાં પ્રભુનું નામ બોલીને એને પરિપુષ્ટ કરવું. એટલે ઠાકોરજીનું સ્વરૂપ આપણું શરીર થઈ જાય. એટલે આપણે ત્યાં જેમ ભાગવતનો પાઠ કરીએ, ગીતાનો પાઠ કરીએ, તે વખતે અંગન્યાસ કરન્યાસ કરવાના હોય છે. અંગન્યાસ એટલે દરેક અંગમાં પ્રભુના નામથી દરેક અંગને પુષ્ટ કરવું. પછી ભગવાનનો દાસ એવી ભાવના કરીને પછી ભાગવતનો પાઠ કરવો. એટલે ભાગવતના પાઠ કરતા પહેલા આ વસ્તુ લખી હોય છે એમાં. તો આ એવું અંગન્યાસ કરન્યાસ જે છે એ ગોપિકાઓએ ત્યાં બાલકૃષ્ણ માટે કર્યું. અને પછી કહેવા લાગ્યા કે અજન્મા ભગવાન આપણા પગની રક્ષા કરે, મણિમાન આપણા ઘૂંટણની રક્ષા કરે, યજ્ઞ પુરુષ જાંગની રક્ષા કરે. એવી રીતે દરેક અંગમાં એક ભગવાનનું નામ બોલવા લાગ્યા. તો આ જે ગોપિકાઓ છે એ અંતમાં શું છે કે આમાં ઋષિરૂપા ગોપિકાઓ, અગ્નિકુમારિકાઓ છે, અને ઋષિ એટલે જે શ્રુતિ છે, શ્રુતિની ઋચાઓ છે, એનું જે સ્વરૂપ છે તે ગોપિકાઓનું છે. એ શ્રુતિરૂપા ગોપિકાઓ છે. તો બે પ્રકારની ગોપિકાઓ ત્યાં વ્રજમાં હતી, શ્રુતિરૂપા અને ઋષિરૂપા. તો શ્રુતિરૂપા અને ઋષિરૂપામાં ફરક શું કે ઋષિરૂપા ગોપિકાઓ હતી એ તો અપરિણિત હતી, પરણિત નહોતી, વિવાહ થયા નહોતા એમને, અને એ તો 5-5 વર્ષની કન્યાઓ હતી. અને એ ઋષિઓનો અવતાર હતો. જે રામાયણમાં જે ઋષિઓ હતા એમનો અવતાર હતો. અને જે શ્રુતિરૂપા ગોપિકાઓ છે એ બધી પરિણિત હતી. પણ અહીંયા એક સમજો કે ભલે પરણેલી હતી પણ એમનો સાંસારિક જેવો સંબંધ નહોતો થયો. સંસારમાં જે આપણે પરણીને સંબંધ થાય એવો સંબંધ એમનો થયો નથી. કેમ તો કે છે કે એમનો વિવાહ તો થયો પણ એમના જે પતિ હતા તે કોણ હતા કે મંત્રના દેવતા. કેમ કે એ પોતે શ્રુતિના મંત્રો છે. ઋષિરૂપા ગોપિકાઓ શ્રુતિરૂપા ગોપિકાઓ. તો એમના જે પતિ હતા એ મંત્રના દેવતા હતા, એ જ એમના પતિ હતા. તો એમનો જે સંબંધ અભિમાન ખાલી હતો કે આ પતિ છે ને આ પત્ની છે, પણ એમનો સાંસારિક સંબંધ નહોતો એમ ત્યાં કહ્યું છે. અને એટલા માટે જ ભગવાનનું વર્ણન આ લોકો શ્રુતિઓ કરે છે, શ્રુતિરૂપા ગોપિકાઓ. અને
એ બધા મંત્રોના અધિપતિ તો ભગવાન છે, એટલા માટે ભગવાનથી સંબંધ છે એમનો. એટલે પરકીયા નથી એ લોકો, બધા સ્વકીયા જ છે. સ્વકીયા એટલે જે પ્રભુના હોય તે સ્વકીયા, અને પ્રભુના ના હોય, બીજાના હોય તે પરકીયા. તો શ્રુતિરૂપા ગોપિકાઓ હોય કે ઋષિરૂપા ગોપિકા હોય, બંને સ્વકીયા જ છે. પણ શ્રુતિરૂપા ગોપિકાઓમાં પરકીયા ભાવ પ્રભુએ દાન કર્યું છે. પરકીયા ભાવ અલગ છે અને પરકીયા અલગ છે. પરકીયા એટલે બીજાના થઈ જવું, અને પરકીયા ભાવ એટલે બીજાના જેવો ભાવ, બીજાના થયા નથી, છે તો પ્રભુના જ, પણ પરકીયા ભાવ છે. તો એ ભાવ છે, એ ભાવ શા માટે છે કે પરકીયા ભાવ પણ શૃંગાર રસનું પોષણ કરનારું છે. શૃંગાર રસમાં પરકીયા ભાવ પોષણ કરે છે, એવું આપણે ત્યાં રસશાસ્ત્રમાં બતાવ્યું છે. એટલા માટે ઠાકોરજી એમને પરકીયા ભાવનું દાન કર્યું છે. મૂળમાં જે શ્રુતિરૂપાઓ હતા તે એમના પતિઓ પણ બધા મંત્રના અધિષ્ઠાતા દેવતાઓ છે, એ પણ ભગવત સ્વરૂપાત્મક જ છે, એ કઈ લૌકિક નથી. એ વાત સમજ્યા ને? અને અમુક શ્રુતિરૂપા એવી છે કે જે એ પાછા અનન્ય, એમના પતિ પણ નથી, અનન્ય પૂર્વા છે. એવું શા માટે કે આપણે ત્યાં વેદમાં 4 ભાગ છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ. વેદના 4 ભાગ છે. એમાં ઉપનિષદની અંદર તો બ્રહ્મ જિજ્ઞાસા છે, બ્રહ્મનું વર્ણન છે, અને બીજા જે 3 ભાગ છે સંહિતા, આરણ્યક અને બ્રાહ્મણ, એ યજ્ઞાત્મક સ્વરૂપ પૂર્વકાંડમાં આવેલું છે. એમાં સંહિતા એટલે મંત્ર, અને આરણ્યક અમુક મંત્ર અમુક વન હોય ત્યાં જ બોલવાના હોય, બધી જગ્યાએ ના બોલાય, એ આરણ્યક મંત્ર કહેવાય. અને બ્રાહ્મણનો મતલબ છે કે જે વેદ કઈ રીતે કરવું, યજ્ઞ વગેરે એની વિધિઓ બધી બતાવી હોય, એ બ્રાહ્મણમાં આવે. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ વર્ણનીય. અહીંયા બ્રાહ્મણનો એક બીજો અર્થ છે કે જે વિધિ બતાવે યજ્ઞ વગેરે કરવાની વેદમાં, એ બ્રાહ્મણ કહેવાય. તો એમાં પણ જે ઋચાઓ, જે શ્રુતિઓ, એ બ્રાહ્મણ ભાગમાં ત્યાં કોઈ દેવતા છે જ નહીં, એ તો વિધિ છે ખાલી. દેવતા ક્યાં હોય? જે મંત્રરૂપ હોય એના દેવતા હોય. દરેક મંત્રના અધિષ્ઠાતા દેવતા હોય. જેમ શ્રી મહાપ્રભુજી કહ્યું ને કે તિરોધાર્થ દેવેશુ, એ મંત્રના દેવતાઓ તિરોધ થઈ ગયા. તો મંત્રમાં કોઈ દેવતાઓ હોય, પણ જે મંત્ર ભાગ નથી, બ્રાહ્મણ ભાગ છે, એમાં તો કેવલ વિધિ બતાવી છે, એમાં મંત્ર તો છે નહીં, એટલે એના કોઈ દેવતા જ નથી. એટલે આ બ્રાહ્મણ ભાગની જે શ્રુતિઓ છે એ બધી અનન્ય પૂર્વા છે, એમના કોઈ પતિ જ નથી, અને એ કેવલ ભગવદ રૂપ છે. એ બી એમ ત્યાં આ બધી ગોપીઓએ શું કર્યું? પ્રભુની રક્ષા માટે મંત્ર બોલ્યા બધા. તો રક્ષાના મંત્ર રૂપ કોણ છે? પોતે શ્રુતિ રૂપા ગોપિકાઓ તો છે, અને એના દ્રષ્ટા કોણ છે? ઋષય મંત્ર દ્રષ્ટાર. વૈદિક મંત્રના જોનારા હોય એ ઋષિઓ કહેવાય, એ ઋષિ રૂપાઓ છે. એ મંત્રના જોનાર કોણ છે? મંત્રરૂપ પોતે શ્રુતિ રૂપા, અને મંત્રને જોનાર કોણ? ઋષિઓ, એ ઋષિ રૂપા. એમ 2 પ્રકારના ગોપી થયા છે. તો એ રીતે એ ગોપીઓએ બાલકૃષ્ણ ઉપર ગાયનું પૂંછડું ફરાવ્યું. આ આપણે ત્યાં ગાયનું પૂંછડું બહુ પવિત્ર માનવામાં આવે છે. બધા આદિવ્યાધિ દોષ હોય ને આપણે માથે ફેરવી દઈએ ને, બધી દૂર થઈ, નષ્ટ થઈ જાય, કોઈ આસુરી ભાવ ખતમ થઈ જાય. એટલા માટે ગાયનું પૂંછડું ખાસ આપણે ફરાવીએ. એટલે કે ગાયનું મોઢું અપવિત્ર છે, પૂંછડું બહુ પવિત્ર છે. પણ ગાયનું પૂંછડું આપણા માથે ક્યારે ફરે? આપણે આમ નમીએ નીચે તો, કેટલા ઉભા રહીએ તો ગાયનું પૂંછડું થોડી ફરે. તો કે એના માટે અહીંયા દીનતાનો ભાવ રાખવો પડે, ત્યારે આપણને એ ગાયનું પૂંછડાનો ભાઈ સંપર્ક થાય છે. તો એ આપણા દોષો દૂર કરે છે. અને પછી કહે છે કે તીર્થના સ્નાન કરવાથી ભૌતિક દોષ દૂર થાય, અને મંત્ર અને ધ્યાન, મંત્રથી આધ્યાત્મિક દોષ દૂર થાય, અને આધિદૈવિક દોષ દૂર થાય. મંત્ર પ્રભુના સ્વરૂપ ધ્યાન કરીએ તો આધિદૈવિક દોષ દૂર થાય, મંત્ર બોલવાથી આધ્યાત્મિક દોષ દૂર થાય, અને તીર્થ સ્નાન કરવાથી આધિભૌતિક દોષ દૂર થાય. એવી રીતે ગોપીજનોએ વિચાર્યું કે આપણે પ્રભુના બધા દોષ દૂર કરી દઈએ. બાલકૃષ્ણ અભડાઈ ગયા, પૂતનાએ પકડી લીધા ને એટલે બાલકૃષ્ણ અભડાઈ ગયા છે. હવે આપણે શુદ્ધ કરવા પડશે. એટલે ગોપીઓએ પણ એ શુદ્ધ કરવા માટે ગાયનું પૂંછડું એ તીર્થરૂપ છે. ગાયના પૂંછડામાં બધા તીર્થ બિરાજે છે. એટલે આધિભૌતિક જે અશુદ્ધિ હતી એ ગોપીઓએ દૂર કરી ગાયનું પૂંછડું
કરાવીને અને પછી આપે એ રસાત્મક ભગવાનનો પ્રકાર છે આખો કે ઠાકોરજીએ એ પછી ગોમૂત્રથી સ્નાન પણ કરાવ્યું, ગાયની રસથી સ્નાન કરાવ્યું, ગોબરથી સ્નાન કરાવ્યું, બધું અહીંયા આવે છે અને પછી જે બધા મંત્રો અહીંયા બોલીને મંત્રથી અભિમંત્રિત ઠાકોરજીને કર્યા છે. તો જોવાની વાત એ છે કે આપણે ત્યાં ઠાકોરજીને પુષ્ટ કરવાની જે રીતિ બતાવી છે એમાં જે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર બતાવ્યો. એક તો શ્રી ગુસાઈજીનો પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર છે, એક શ્રી હરિરાય મહાપ્રભુજીનો પણ છે. તો હરિરાય મહાપ્રભુજીએ શું બતાવ્યું છે કે આ જે મંત્ર છે ને જે ગોપીઓએ બોલ્યા ઠાકોરજીને શુદ્ધ કરવા માટે, એ મંત્રો આપણે ઠાકોરજીને પુષ્ટ કરી તારે વખતે બોલવા. કેટલો સુંદર ભાવ છે કે ગોપીઓએ શું વિચાર્યું કે આ આસુરી જે આવી પૂતના એનાથી અમારા પ્રભુ જે છે તે અપવિત્ર થઈ ગયા, તો આપણે પ્રભુને શુદ્ધ કરી દઈએ અને પ્રભુને રક્ષા કરી દઈએ. હવે ઠાકોરજીને કોઈ વાતની કોઈથી ડર નથી, દરેક અંગનો ન્યાસ કર્યો. એ ગોપીઓના ભાવથી ઠાકોરજીને આપણે પુષ્ટ કરીએ. આપણે ત્યાં ઠાકોરજી કયા ભાવથી બિરાજે? સર્વ ભાવથી ભજન કરવું, સર્વદા સર્વભાવે ભજન. સર્વભાવ એટલે કયો ભાવ? આ બ્રજભક્તોનો ભાવ. તો બ્રજભક્તોના ભાવથી સેવા તો પછી કરશો ને, પેલા ઠાકોરજીને પુષ્ટ તો કરો. બ્રજભક્તોના ભાવથી ઠાકોરજી પુષ્ટ કરીએ છીએ આપણે. એટલા માટે આ બ્રજભક્તોએ જે મંત્ર અહીંયા બોલ્યા છે શ્લોક, એ શ્લોક બોલીને આપણે પ્રભુનું એક એક અંગ પુષ્ટ કરીએ છીએ. એટલે અમે જયારે પુષ્ટ કરીએ ઠાકોરજીને ત્યારે આ શ્લોકથી ઠાકોરજીના એક એક અંગને પુષ્ટ કરીએ છીએ. એટલે ગોપીઓના ભાવથી ઠાકોરજી આપણે ત્યાં બિરાજે, બ્રજભક્તોના ભાવથી, અને એમના ભાવ અનુસાર આપણે સેવા કરીએ છીએ. તો એ આખો એ પ્રકાર આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાના જે મંત્રો છે એ મંત્રથી આપણે પ્રતિષ્ઠા કરતા જ નથી, પણ પુરુષોત્તમ પ્રતિષ્ઠા આપણે આ ભાગવતના શ્લોકોથી આ રીતે કરીએ છીએ. તો પછી ઠાકોરજી ક્યારે અબડાય નહીં, પવિત્ર થઈ જાય ગોપીના ભાવ. એટલા માટે આપણે બી ઠાકોરજી ક્યારે કોઈ મ્લેચ્છ વગેરેથી સ્પર્શ થઈ જાય કોઈ કારણસર, તો બી આ રીતે પંચામૃત કરીને આ શ્લોકોથી આપણે પુષ્ટ કરી દેવા જોઈએ ઠાકોરજીને. એમ પણ આપણે ત્યાં કલ બતાવ્યો છે. એ વેદનો છે, પુરુષસૂક્ત જે છે ને એ વેદમાં છે. પણ એમાં શું છે કે આપણે એ દ્વિજ હોય ને જે લોકો, એને પુરુષસૂક્તથી કરવું, પણ બધા દ્વિજ હોતા નથી, તો આ શ્લોકથી કરીએ. દ્વિજ હોય ને એ લોકો આચાર વિચારમાં પવિત્રતામાં સેવા કરતા હોય, તો એના માટે આપણે વેદમાં તો બધી વસ્તુ અપેક્ષા છે ને, તો એ વેદના મંત્ર જે પુરુષોક્તમાં છે એ મંત્ર બોલીને પુષ્ટ કરીએ. હરિરાય મહાપ્રભુજી એ મંત્ર ના લઈને આ શ્લોક લીધા છે, કેમ કે આમાં હવે ગોપીજનના ભાવથી છે, એટલે જે દ્વિજ ના હોય એને પણ સેવા પધરાવી હોય તો આ રીતે કરી શકે. આ રીતે અહીંયા ઠાકોરજીએ પૂતનાને મુક્તિ આપી છે અને પછી ગોપીજનોએ અભિમંત્રિત મંત્રથી ઠાકોરજીનું શ્રીઅંગ પુષ્ટ કર્યા. પછી ગોપીઓએ પોતાના પ્રેમથી ઠાકોરજીને બાંધીને અને ઠાકોરજીની રક્ષા કરી, અને યશોદાજીએ પોતાના પુત્રને દૂધ પીવડાવી પલ્લામાં સુવડાવ્યા છે. આ બાજુ નંદરાયજી અને બધા ગોપ બાળકો મથુરાથી ગોકુળ આવ્યા. શું જોઈએ છે? પૂતનાનું ભયંકર શરીર ત્યાં પડેલું છે. એ જોયું, બહુ આશ્ચર્યચકિત થયા અને કહેવા લાગ્યા, અરે બાપરે બાપ, આ તો બહુ આશ્ચર્યની વાત છે. વસુદેવજી ખરેખર ઋષિ છે. વસુદેવજીએ કીધું હતું કે ઉત્પાત થવાનો છે, ઉત્પાત થયો. વસુદેવજી જે છે તે આપણા ગુરુ સમાન છે. વસુદેવજીએ ઠાકોરજીની સેવા કેમ કરવી, કેવી સાવધાની રાખવી, બધો ઉપદેશ નંદરાયજીને આપ્યો. જેમ ગુરુ ઠાકોરજી પધરાવી આપે, ઠાકોરજી કોને પધરાવ્યા? વસુદેવજીએ. ક્યાં પધરાવ્યા? નંદરાયજીને ઘરે. એમ આપણને ઠાકોરજી કોણ પધરાવી આપે? ગુરુ પધરાવી આપે. અને ગુરુ સાથે ઉપદેશ પણ આપે કે સેવા કેમ કરવી. તો વસુદેવજીના સ્થાન પર છે. વસુદેવજી છે એમ કહેવા નથી માંગતો હું, એમના સ્થાન પર છે. વ્રજલીલાનો ભાવ આપણે કરીએ તો એમના સ્થાન પર છે. અને આપણે ઘરમાં ઠાકોરજી પધરાવ્યા, જે વસુદેવજીએ નંદરાયજી ઘરમાં પધરાવ્યા, એવી રીતે એ રીતે આપણે ત્યાં
એની ભાવના માનવામાં આવે છે. તો નંદરાયજીએ વસુદેવજીની વાત માની એવી રીતે આપણે પણ સેવા કૃતિ ગુરોર આજ્ઞા, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. વ્રજવાસીઓએ બધી કુલાડીથી પૂતનાનો મોટો શરીરના ટુકડા ટુકડા કરી દીધા, નાના નાના. કેમ કે આટલું શરીરને બાળવું કેવી રીતે? 20 કિલોમીટરના રેન્જમાં જે શરીર પડેલું હોય કેવી રીતે બાળો તમે? તો નાના ટૂંક કરીને પછી લાકડાથી એમને બાળ્યા. અને શરીર જ્યારે બળવા લાગ્યું ત્યારે ધુવાડામાંથી એક પ્રકારની અગરની સુગંધ એમાંથી નીકળી, એમ કહેવાય છે. એ સુગંધ નીકળી. સુગંધ શું સૂચક બતાવે છે કે સ્વાભાવિક ભગવાનના સ્વરૂપનો સ્પર્શ થયો ને પૂતનાને, એટલા માટે એ સુગંધ એને નીકળી. એનું શરીર પણ પવિત્ર થઈ ગયું. ઠાકોરજીએ જેનો સ્પર્શ કર્યો હોય એનું શરીર પવિત્ર થયું, એટલે સ્વાભાવિક સુગંધ ભગવાનમાં રહેલી છે આ અગરની, એ સુગંધ પૂતનામાં પણ આવી. અને એ ધુમાડાઓ જે આવ્યો એ બતાવે છે કે ઠાકોરજીએ અવિદ્યા સંબંધી બધા દોષ દૂર કર્યા આપણે ભક્તોના, પણ જે આધિદૈવિક અવિદ્યા હતી એ રાખી છે. કેમ? આધિદૈવિક જે અજ્ઞાન છે એ એવી સંસાર શક્તિ કે જે સેવામાં ઉપયોગી હોય એ આધિદૈવિક અવિદ્યા છે. એ તો આપણને આગળ જઈને ફલમાં ઉપયોગી થવાની છે. એટલે પ્રભુએ એ અવિદ્યા દૂર નથી કરી. એ ધુવાડો નીકળ્યો ને એ ધુવાડો છે. અને આ ઠાકોરજીનો અહીંયા ભક્ત વત્સલતાનો સ્વરૂપ દેખાડ્યો કે પૂતનાના બધા પાપ નષ્ટ થયા. ભગવાને સાક્ષાત એનો સ્પર્શ કરીને દૂધ પીધું છે એટલા માટે. અને એ જે પૂતનાને ઠાકોરજીએ સદગતિ આપી છે. એટલે પૂતના લોક બાલગની રાક્ષસી રુધિરાસના જિગાંસે આપી હરે સનંદ દત્તા સદગતિમ. પૂતનાને સદગતિ આપી ઠાકોરજીએ. કેમ? ઠાકોરજીનો સ્પર્શ થાય એને ક્યારે પણ દુર્ગતિ થતી નથી. એટલે આ પ્રભુની અતિ કૃપાળુતાનું વર્ણન છે. એટલે અહીંયા સુખદેવજી પણ કહી રહ્યા છે કે ભગવાન કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે અને શ્રદ્ધા અને ભક્તિથી જે ઠાકોરજીને પ્રિય અર્પણ કરે છે એની તો આપણે શું વાત કરીએ કે પૂતના જેવી રાક્ષસી જે ભગવાનને મારવાની ઈચ્છાથી દૂધ પીવડા આવી એને પણ ઠાકોરજી સદગતિ આપતા હોય તો પછી જે ભાવપૂર્વક ઠાકોરજીને ભોગ ધરે છે એને ઠાકોરજી પોતાની પાસે જ હંમેશા રાખશે અને ક્યારે દુર્ગતિ ન કરે. એવું ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે એવા ઠાકોરજીની શું વાત આપણે કરીએ કે ઠાકોરજીએ ચરણથી ભગવાનના ચરણોથી પૂતનાના શરીરે દબાવીને અને ઠાકોરજીએ એનું દૂધ પાન કર્યું હતું. એટલે એને તો ઠાકોરજીનું દિવ્ય સ્પર્શની પ્રાપ્તિ થઈ જેનાથી એનો દુર્ગતિ ન થઈ. તો એ વાત અહીંયા બતાવો કે ઠાકોરજીની ભક્તવત્સલતા તો સ્પષ્ટ દેખાઈ કે પૂતનામાં કોઈ ગુણ હતા નહીં, દુર્ગુણ ભરેલા હતા. પણ ઠાકોરજીએ એક સદગુણ શું શોધ્યો કે આવી તો મને દૂધ પીવડાવવા હતી ને, આ ભાવ તો એનો શુદ્ધ હતો ને, દૂધ પીવડાવ ભલે એમાં વિષ બનાવી છે, ઠાકોરજી એ વસ્તુ ઇગ્નોર કરી, પણ દૂધ પીવડાવવા આવી છે એ વસ્તુ ધ્યાનમાં રાખી અને એને શ્રેષ્ઠ ફળનું દાન કર્યું. તો આવા સમજો કે આપણે કેટલા બી દુષ્ટ કેમ ન હોઈએ પણ આપણે સહજ ભાવથી પ્રભુની શરણે જઈએ તો ઠાકોરજી આપણને ક્યારે પણ આપણો નાશ નહીં થવા દે. તો આ જીવન સેવા કથામાં જે જીવ તત્પર થયેલો છે એને પ્રભુ ક્યારે બી દુર્ગતિ ન કરે એવો વિશ્વાસ પ્રભુમાં રાખવો અત્યંત જરૂરી છે. અવિશ્વાસો ન કર્તવ્ય શ્રદ્ધા બાતસ, અવિશ્વાસ તો બિલકુલ ન કરવું. એ તો એનાથી આપણો સંબંધ પ્રભુથી દૂર થાય છે. તો એ જ અહીંયા સમજવાની વાત છે કે આ પૂતનાના પ્રસંગથી અહીંયા એ બી કહી રહ્યા છે કે ઠાકોરજીએ ગાયોનું દૂધ પ્રેમથી પીધું છે, બ્રજની ગોપિકાઓનું દૂધ પ્રેમથી પીધું છે
અને એ ગોપ ગોપિકાઓ નિરંતર ભગવાન કૃષ્ણને પોતાના પુત્ર માનતી હતી કે આ તો મારા પુત્ર છે, એવો વાત્સલ્ય ભાવ એમનામાં હતો. એટલે એમને સંસાર ક્યાંથી આવ્યું? હતી પુત્રાશક્તિ, પણ સંસાર નહોતો. અને કેમ? એમાં ભગવાન પધાર્યા. સંસારમાં પણ ભગવાન પધારી જાય પછી એ સંસાર આપણને બાધક નથી રહેતો. એટલે શ્રી મહાપ્રભુજી ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સજે ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થં તત્ પરિવર્જિત કૃષ્ણ અનર્થસ્ય વારક. કે ગ્રહ શું છે? અંધકૂપ છે. સંસાર રૂપી ગ્રહ અંધકૂપ છે. તો એ અંધકૂપ જે સંસાર છે એમાં તો આપણો નાશ જ થવાનો છે, અને સંસાર આપણે છોડવો જ જોઈએ. છૂટતું છે નહીં. તો ઠાકુરજી એવા પધારશે એ સંસારમાં તો પછી આપણને સંસારનું કંઈ ડર નથી. ઠાકુરજી આપણને સંસારમાંથી ઉગારી લેશે. એટલે આ સંસાર શક્તિ પણ એમની સારી હતી વ્રજગોપિકાઓની, કે ઠાકોરજી અમારા પુત્ર છે, અમારા સખા છે, અમારા પ્રીતમ છે, એવો જે ભાવ હતો એમનો, એ ભાવ તો સંસાર જેવો જ હતો, પણ હતો ક્યાં? પ્રભુમાં. એટલે એમને કોઈ ડર નહોતો. તો ઠાકોરજીનો સંબંધ એનાથી થાય એને પછી એની તો સદગતિ જ થાય, એની કોઈ દિવસે દુર્ગતિ ન થાય. તેવી પૂતનાને મોક્ષ પ્રદાન ઠાકોરજી કરી, મોક્ષ આપ્યું છે ઠાકોરજીએ. હા, બીજી છેલ્લે વાત કરી. પછી ગોપોએ બધું આખો વૃત્તાંત નંદરાજીને સંભળાયો. પૂતના આવી અને કેવી રીતે એનો અંત થયો, આખો વૃત્તાંત સંભળાયો. બધાને ઘણું આશ્ચર્ય થયું. અને નંદરાજીએ પણ ઠાકોરજીને ખૂબ વાલ કર્યો. પછી કહી રહ્યા છે કે આ જે પૂતના મોક્ષની જે કથા છે એ ભગવાનની અદ્ભુત લીલા છે, અને એ કથાનું પછી શ્રદ્ધાપૂર્વક શ્રવણ પણ કરે કોઈ વ્યક્તિ, એને પણ ભગવાનમાં પ્રેમ સિદ્ધ થાય છે. તો આપણે તો પૂતના મરી ત્યારે હતા નહીં, હતા તે વખતે આપણે ત્યાં નહોતા, પણ આપણના માટે ઠાકોરજીએ ભાગવત પ્રગટ કર્યું, અને ભાગવત દ્વારા જયારે આપણે પૂતના મોક્ષની કથા સાંભળશું શ્રદ્ધાથી, તો આપણને પણ ભક્તિ સિદ્ધ થાય છે. તો એ આ ઉપાખ્યાને સાંભળવાનું પણ એ ફળ લખ્યું છે અહીંયા. તે રીતે અહીંયા આ પૂતના વધની કથા આપણે જોઈ. વધ તો શું કર્યું? ઠાકોરજીએ સાક્ષાત મોક્ષ જ દાન કર્યું છે. હવે આપણા નામ જોઈ લઈએ. પુરુષોત્તમ સહસ્રનામના નામ જોઈ લઈએ અને ત્રિવિધ નામાવલીના નામ જોઈ લઈએ. પૂતના સુપય પાતા. પૂતનાના સુપય, પૂતના વત્તા અસુ વત્તા પય પાતા. અસુ એટલે પ્રાણ. તો કે છે કે પૂતનાના પ્રાણ અને પય એટલે દૂધ ને પીનારા ભગવાન શ્રી કૃષ્ણ. પૂતના સુપય પાતા આ નામ છે. તો ઠાકોરજીએ પ્રાણ પણ પીધા અને પ્રાણની સાથે દૂધ પીનારા ભગવાન. ઠાકોરજીને રોષ આવ્યો કે મને વિષ વાળું સ્તનથી દૂધ પીવા માંગે છે. ઠાકોરજીએ રોષથી એનું પાન કર્યું અને એમાં એના પ્રાણ પણ લઈ લીધા. અને એ પ્રાણ શું છે આપણે જોઈ ગયા. પેલા બાળકો 16,000 બાળકો હતા, એની સાથે ઠાકોરજી દૂધ પાન કર્યું. એવા ઠાકોરજી દયાળુ છે. પૂતનાના જે દૂધ પાન કર્યું એમાં પણ ઠાકોરજી પોતાની દયા પ્રગટ કરી અને એને ઠાકોરજીએ મોક્ષનું દાન કર્યું છે. અને આ બાજુ એ જે 16,000 બાળકો હતા એ જે મર્યા છે, એ પ્રભુ નિમિત્તથી મર્યા છે, એમનો પણ ઉદ્ધાર ઠાકોરજી, એમને પણ શુદ્ધ કર્યા ઠાકોરજીએ. પોતાના પ્રવેશ કરાવીને અને માટી પસંદ કરીને એમને પણ શુદ્ધ કર્યા. એવા ભગવાન છે પૂતના સુપય પાતા. એટલે આપણે એ જ લેવાનું છે કે ઠાકોરજીએ પૂતનાનું દૂધ પીને અને એ નિમિત્તથી પૂતનાને પણ શ્રેષ્ઠ ગતિ આપી. તો આપણે ઠાકોરજીને બધું ભોગ ધરશું ભાવથી સામે ચાલીને, તો પછી આપણને તો ઠાકોરજી ભક્તિનું દાન કરશે જ, એમાં કોઈ જાતનો ડાઉટ નથી. એવો કર્તવ્ય ઉપદેશ આમાંથી લેવો જોઈએ.
મુગ્ધ ભાવ અતિ સુંદર, પ્રભુના મુગ્ધ ભાવના કારણે આપ અતિશય સુંદર શોભાયુક્ત ભગવાન છે. મુગ્ધ ભાવ એટલે શું? ઇનોસન્ટ, નિર્દોષ જેને કહીએ ને. બાળક કેવા હોય? સાવ નિર્દોષ હોય. એને સંસારનું શું ખરાબ, શું સારું, શું સાચું ખોટું કાંઈ ખબર નથી હોતી. વિચાર સાવ આપણે જે કહીએ માની લે. એ મુગ્ધ ભાવ કહેવાય. તો ઠાકોરજીએ પોતાનું મુગ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે બાળકનું. એને ખબર જ નથી કે આ કોણ છે, દુષ્ટ છે, કોણ છે. એને તો સામ ખેલમાં પૂતનાને મારીને રમતા હતા. તો ઠાકોરજી જયારે ભયભીત બી થયા નથી. એવું સ્વરૂપ પ્રગટ કર્યું ઠાકોરજી. તો આટલી બધી રાક્ષસી મરી, ઠાકોરજી રડવા જોઈએ જોર જોરથી, રડ્યા નથી. કઈ થયું જ ના. એવી મુગ્ધ ભાવથી ઠાકોરજી રમી રહ્યા છે પૂતનાની છાતી ઉપર. તો મુગ્ધ ભાવથી ઠાકોરજી પોતાનું સુંદર બાળ સ્વરૂપ પ્રગટ કર્યું. અતિ સુંદર શુભા અતિ સુક્ત બાળ સ્વરૂપ પ્રગટ કર્યું છે. એટલે ભીતિ અભાવપૂર્વકમ મૌગદ્યમ આશ્રિત્ય રાક્ષસી ઉરસી એવ ક્રીડનેન. એટલે ભય વગેરે કાંઈ ઠાકોરજીમાં નથી. ઠાકોરજી ડર્યા પણ નથી જરાપી. એકદમ નિર્ભય થઈને અને પૂતનાના છાતી ઉપર આ લીલા કરી રહ્યા છે. એવો શોભા, તે વખત તો શોભાવાન સ્વરૂપ એનાથી મહાપ્રભુજી આપણને કહીએ છીએ મુગ્ધ ભાવ અતિ સુંદર. એવું સુંદર સ્વરૂપ ઠાકોરજીનું છે કે ઠાકોરજી તો સાવ બાળક જેવા છે. એટલે ઠાકોરજી સામે ઠાકોરજીને આપણે બ્રહ્મ છે ને, બ્રહ્મ અને બાળકમાં કાંઈ બંને સરખા જ હોય. આપણે બ્રહ્મને જોયું નથી. બ્રહ્મ કેવા છે? બાળકને જોઈ લો, એવા જ બ્રહ્મ હોય. બાળકમાં કોઈ જાતની કપટાઈ ન હોય, કપટ ન હોય, નિર્દોષ હોય. એમ બ્રહ્મમાં કોઈ જાતનું કપટ નથી, નિર્દોષ છે. એવો મુગ્ધ સ્વભાવ ઠાકોરજીનો છે. તો આપણે પણ ઠાકોરજી સામે કપટાઈ ન કરવી. બાળકની સામે આપણે કપાટ કરીએ ન કરીએ ને. બીજા જે સાંસારિક માણસ હોય એની સામે આપણે કપટ વાપરીએ, બાળકની સામે વાપરીએ ન વાપરીએ. એમ ઠાકોરજી સામે ક્યારેય આપણે ખોટી ચતુરાઈ ન વાપરવી, એ કપટ ન કરવો. ઠાકોરજીને કરવું પડે ક્યારેક ક્યારેક સંસારમાં તો. હા, કેમ કે એવું છે ને કે બધી વાત આપણે આપણા ભાવ ભક્તિના ગુપ્ત રાખવા તો કપટે કરવું પડે. હે, અનાસક્તિ તો દેખાડવી. અનાસક્ત ભાવથી આપણે કામ કરીએ, દેખાડીએ કે અમને ઘણું આસક્તિ છે. તો એટલે એનો મતલબ આપણે કોઈ સાંસારિક વ્યક્તિમાં આપણે પ્રેમ ભાવ દેખાડતા હોઈએ, એ કાપડટેથી જ છે ને. ભક્તો કેવી રીતે દેખાડશે? કાપડટેથી ને. ભાઈ આ મારી ભક્તિમાં ઉપયોગી છે એટલે માટે સારો છે મારા માટે. એવો પ્રેમ ભાવ નથી જેવો સમજતો હોય સામેવાળો. કપટ તો કહેવાય ને. તો એ કપટ સારો કપટ છે. અને ક્યારેક આપણે સંસારમાં શું છે કે થોડું જેમ ધંધો કરવો હોય તો થોડું સાચું ખોટું કરવું પડે. વાણિજ્યનો મતલબ જ એ છે કે જેમાં સત્ય અને અનૃત બંને મિક્સ હોય. તો એ બધું સંસારમાં થાય પણ ભગવાન સાથે ન થાય ને. ભગવાન તો પોતે મુગ્ધ નિર્દોષ સ્વરૂપ છે. ઠાકોરજી સાથે એવું કપટ ન કરવું, એવો ધંધો ઠાકોરજી સાથે ન કરાય. એમ મુગ્ધ છે, મુગ્ધ સ્વરૂપ છે પ્રભુનું, નિર્દોષ બ્રહ્મ સ્વરૂપ છે. તો આપણે પણ એવું વણિકપણું નહીં વાપરવું, પ્રભુની સાથે વણિકપણું ન વાપરવું. એટલે પ્રહલાદજી કહે છે કે હું કંઈ વાણીઓ થોડું છું કે આપ મને કોઈ વરદાન માંગો ને હું મારી ભક્તિના બદલામાં વરદાન માંગું. એવું મેં કંઈ ભક્તિ કંઈ વ્યાપાર માટે થોડી કરી છે. મેં તો ભક્તિ સાચા દિલથી કરી છે. એવી રીતે આપણે એવું વણિકપણું ઠાકોર સાથે ન કરવું કે આજે આ માંગ્યું કાલે આ મેં ઠાકોરજી આટલી બી સેવા કરી મને આ આપી દે ને. તો ઠાકોરજી સેવા તો મેં આ વસ્તુ માટે થોડી કરેલી હતી. એવો આપણે પણ મુગ્ધ ભાવ રાખવો. પ્રભુ મુગ્ધ છે એમ ભક્તે પણ મુગ્ધ રાખવો, નિર્દોષ ભાવ રાખવો. અને એમાં કોઈ દોષ ન જોવા. પ્રભુના સ્વરૂપમાં ક્યારેય દોષ ન જોવા. ઠાકોરજી આ વાત ખોટી કરી, આ વાત સાચું કરી. પ્રભુને બધા માટે સમાન ભાવ છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ ન પ્રિય. પ્રભુને કોઈમાં પક્ષપાત છે જ નહીં. તે બાળક પક્ષપાત કરે કોઈ દિવસ? જે હોય સાચું કહી દે. એમ ઠાકોરજી પણ પ્રાણી માત્ર માટે સમાન ભાવના છે. એમને કોઈ જાતની રાગદ્વેષ છે નહીં. કે ઠાકોરજી પોતે જ બધું બન્યા છે તો કોનો પક્ષપાત કરે પ્રભુ? એવો બાળક જે છે તે અજ્ઞાનના કારણે મુગ્ધ છે અને બ્રહ્મ સર્વજ્ઞના કારણે મુગ્ધ છે. અને આપણે બદમાશ કેમ છીએ? અડધું જ્ઞાન ને અડધું અજ્ઞાન છે એટલે આપણે બદમાશ છીએ. આપણે
અને બાળક તો સાવ અજ્ઞાની છે એટલે મુગ્ધ છે, અને ઠાકોરજી જ્ઞાની છે એટલે મુગ્ધ છે. એ ફરક એટલો છે એમાં, પણ છે બંને મુગ્ધ. તો આપણે પણ એવો ભાવ રાખીને અને પ્રભુના સુંદર સ્વરૂપની ઝાંખી કરવી અને સેવા કરવી, એ સુંદરતા છે આપની. એમાં શું લખ્યું છે કે મુગ્ધ ભાવે ન અતિ સુંદર. મુગ્ધ ભાવના કારણે સુંદરતા છે. આ સુંદરતા પેલી સુંદરતા આ ચામડીની સુંદરતા નથી, એ સુંદરતા અલગ છે. આ તો તમારો સ્વભાવ, પ્રેમાળ સ્વભાવ છે, પક્ષપાત નથી, નિર્દોષતા ભરેલી છે, એ સુંદરતાની વાત થઈ રહી છે. એ સાચું સૌંદર્ય છે. એવા અતિ સુંદર ઠાકોરજી, ભગવાન એવા સુંદર છે આપણા. મુગ્ધ ભાવા અતિ સુંદર. તો હવે જયારે આપણા પ્રભુ એવા આવે તો આપણે એવા થવું પડશે ને, જેવા ઠાકોરજી એવા આપણે ભક્ત. એટલા માટે આપણે નથી એવા તો બ્રહ્મ સંબંધ લેવા માટે એટલા માટે કહ્યું શ્રી મહાપ્રભુજી, તમે છો નહીં એવા નિર્દોષ, બ્રહ્મ સંબંધ નહીં લો તો દોષ તમને નડશે નહીં. તો થવું તો છે ને આપણે એવી રીતે, હમણાં નહીં તો આગળ જઈને થવું તો છે ને. નહીં, લોકમાં આપણે કરી નહીં શકીએ. લોકમાં આપણે કરશું ને તો એ નાટક જેવું થશે. એમ ચોર આવ્યો હોય, ભલે આવો, શું જોઈએ છે લઈ લે, એ આપણે કરી નહીં શકીએ ને. ચોર આવશે તો કેવું પડશે કે ભાઈ અમારી પાસે કાંઈ નથી, કેવું પડશે ને, કપટ કરવું પડશે ને આપણે. તો લોકમાં આપણે કેમ કે આપણને એવું જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન છે નહીં ને. એ જુદો ઇસ્યુ છે, એ અલગ વાત છે. પણ હવે એ ખોટું થતું પછી વિચારશું, અત્યારે વિષય નથી. પણ બેઝિકલી કપટ તો લોકમાં રાખીએ છીએ આપણે, નહીં તો લોકમાં આપણે વ્યવહાર જ નહીં કરી શકીએ. ગધેડા સાથે ગધેડા વ્યવહાર કરવો પડે, હાથી સાથે હાથી, રાજા સાથે રાજાનો વ્યવહાર કરવો પડે, ભક્ત સાથે ભક્તનો વ્યવહાર કરવો પડે. એટલે બધા સાથે એક સરખો વ્યવહાર ન કરી શકીએ આપણે, કે આપણને એવું જ્ઞાન નથી ને. એવું જ્ઞાન નથી તો વ્યવહાર સમવ્યવહાર કેમ થાય? સમવ્યવહાર નહીં થઈ શકે. તમે સમ દર્શન કરી શકો, સમ વ્યવહાર ન કરી શકો. આપણા શરીરમાં પણ આપણે નથી કરતા. શરીરમાં આપણા 12 અંગો સાથે આપણે અલગ અલગ વ્યવહાર કરીએ છીએ. છે તો આપણે તો પણ વ્યવહાર અલગ છે કે નહીં? વ્યવહાર તો અલગ જ રહેવાનું. બ્રહ્મજ્ઞાની હોય કોઈ, બ્રહ્મ દર્શન થતા હોય, એ લોકો વ્યવહાર કરી શકે, આપણે ન કરી શકીએ. આપણે કરશું તો એ નાટક જેવું થઈ જશે. એવું નાટક કરવાની શું જરૂર છે? જેવું છે એવું રાખો ને. પણ ભાવ એવો રાખો કે બધું ભગવાન જ બન્યા છે, એટલે કોઈને છેતરવાનો પ્રશ્ન નથી. આપણે જે ખોટું બોલીએ છીએ કોઈને છેતરવા માટે નથી બોલતા, પણ સારા માટે બોલીએ છીએ. કહેવાય છે કે સત્ય અને દયામાં આપણે દયાને પ્રધાનતા આપવી. જો કોઈ કસાઈ પૂછવા આવે કે ગાય ક્યાં ગઈ છે, તો સાચું ન બોલવું, ગાય અહીંયા છુપાઈ છે, એમ ના બોલાય. એને કહેવાય અહીંયા છે જ, હવે જોઈ જ નથી ગાય. તો એ કપટ આપણે કર્યું સારા માટે કર્યું ને, એ તો કરવું જ જોઈએ ને. તો અને જો ખરેખર બ્રહ્મજ્ઞાની હોય ને તો શું થાય ખબર છે? ધારો ગાય બતાવી પણ દઈએ આપણે, હા ગાય અહીંયા છે, તો એ જે આસુરી જીવ હશે ને એમાં દયાભાવ પ્રગટ થઈ જશે, ઈશ્વર પ્રગટ થઈ જશે ત્યાં. હા, જેમ જળ ભરતજીને બલી બનાવીને લઈ ગયા બધા રાજાના સેવકો, અને દેવી આગળ એમને મારવા માટે તૈયાર થયા, તો દેવીમાંથી સાચી દેવી પ્રગટ થઈ અને એને બચાવી લીધા. તો બ્રહ્મજ્ઞાની હોય ને એના માટે ભગવાન ત્યાં પ્રગટ થઈ જાય છે. બ્રહ્મજ્ઞાની તો નાટક તો નહીં કરે, પણ જે આપણે ત્યાં વાર્તા આવે છે કે પેલા ભગવતીઓને ચોર મારીને અને લઈ ગયા, હે ને? શું છે આખી વાર્તા? બે ભાઈઓ હતા. એક ભાઈને ચોર મારીને એને બાળ લટકાવી દીધા. હા, તો પણ એને ચોર માટે એને સદભાવના, અને ભગવતી વૈષ્ણવનો વેશ ધારણ કરીને ચોર આવ્યા હતા, અને એમને બધું લૂંટીને મારીને જતા રહ્યા. એ દુર્ભાવના ન થઈ. અને પછી જયારે ગયા તેનામાં શક્તિ હતી કે ભાઈને જીવતો કર્યો એને. તો એ થાય, ખરેખર બ્રહ્મભાવ હોય ને તો થઈ જાય એવું. આપણને બ્રહ્મભાવ ના હોય ને એની નકલ કરીએ, ભલે ચોર આવ્યા, ભલે મને મારી જાય, તો થોડી જીવતો થવાનો છે કઈ. આપણે જાણીએ છીએ ચોર તો ચોર જ રહેવાનો છે. તો એ આખું સ્તર અલગ છે. એ આખું ભક્તિ અને જ્ઞાનનું આખું બહુ ઉચ્ચતમ સ્તર છે. એ સ્તરની આપણે નકલ ન કરવી જોઈએ. હા,
કઈ વાર્તામાં? આપણે હમણાં વાત કરી બે ભાઈઓ એમાં અધીનતા ક્યાં પ્રગટ નથી થઈ. હશે તે એમની સ્થિતિ એવી હશે, પણ અહીંયા ભક્ત અધીન ભગવાનની વાત નથી. અહીંયા એ વાત છે કે જે ઠગ વૈષ્ણવ રૂપ ધારણ કરીને આવ્યા અને લુચાઈ કરી તો એનો સ્વભાવ બદલાઈ ગયો અને એના ભાઈને હત્યા કરી, એ ભાઈ પણ જીવતો થઈ ગયો. એવો ભગવત ભાવ એમનામાં સિદ્ધ હતો, એ દેખાડ્યું છે આમાં. વૈષ્ણવ કેવો હોય એ દેખાડ્યું. એટલે અહીંયા ઠાકોરજીની તો વાત જ ક્યાં આવી છે હમણાં? તો એમનો ભગવત ભાવ કેવો હતો એવો એ દેખાડ્યું છે. કરે છે ને લોકો કરે છે ને, પણ એ તો હું કહી રહ્યો છું એની સામે પ્રગટ ન કરવું જોઈએ. કરે છે લોકો. પછી સુંદરી હૃદય આનંદ. સુંદરી કોણ છે અહીંયા? વ્રજ સુંદરી ગોપિકાઓ. અને એમના હૃદયમાં આનંદ પ્રગટ થયો જેમના કારણે ઠાકોરજીને જયારે જોયા, ઠાકોરજી પૂતનાના છાતી ઉપર રમી રહ્યા છે, પ્રભુના સ્વરૂપ જોઈને સ્વાભાવિક આનંદ પ્રગટ થયો ગોપીઓના હૃદયમાં. તરત જ ઠાકોરજીને પોતાના ગોદીમાં ઉપાડી લીધા. તો એ જે આનંદ જે છે આવ્યો છે એમને, ભય નથી થયું, ડર્યા નથી. ભાગો ભાગો ભાગો, ડર્યા નથી એ લોકો. આપણે એવું તો ડરીને ભાગી જાત. ઠાકોરજી ક્યાં ગયા કઈ પછી વાત, પેલા અમને ભાગવા દો. ધારો કે પૂતના આવી ગઈ હોય રાક્ષસી, તો આપણે શું ઠાકોરજીને શોધવા જઈએ? આપણે પેલા પોતાનું પ્રાણ બચાવીને ભાગીએ. પણ અહીંયા તો ભાગ્યા નથી એ લોકો, પણ પ્રભુની શોધમાં, પ્રભુને જોઈને અતિ આનંદ થયા છે અને તરત જ ઠાકોરજીને પોતાના ગોદમાં ઉપાડી લીધા છે. તો એવા સુંદરી વ્રજસુંદરીઓને આનંદ, હૃદયમાં આનંદ પ્રગટ થયું જેમના કારણે એવા ભગવાન શ્રી કૃષ્ણ. તો ઠાકોરજી કૃપા કરીને એવો ભગવત ભાવનું દાન કર્યું હતું વ્રજસુંદરીને, તો એને પ્રભુ જ યાદ આવ્યા છે અને પ્રભુને ના દર્શન થઈને અત્યંત આનંદ પ્રગટ થયો છે. ઠાકોરજીને કાંઈ થયું નથી, ઠાકોરજી સુરક્ષિત છે એવો ભાવથી એમને અત્યંત આનંદ થયો. પોતાના સુરક્ષાની પરવા નથી, પ્રભુ સુરક્ષિત છે કે નહીં એ ભાવ છે એમને. આ પુષ્ટિ ભાવ છે. નામની છોડ દીધો આખો કે આખો તત્સુખનો વિચાર કેવો છે? જો ઠાકોરજીને સુરક્ષિત જોઈને અત્યંત આનંદ એમને થયો, તત્સુખનો વિચાર છે. અમારા ઘર ભાંગી નથી ગયું કે ચોરાય, એનો વિચાર નથી કર્યો એમણે. પ્રભુ ક્યાં છે અમારા એ વિચાર કર્યો છે. આ પુષ્ટિ ભાવ છે. ત્વરિતમ ભગવત ગ્રહણ સમયે તાસુ અનિવાર્ય સુખ વિશેષ દત્તવાન. અનિવાર્ય સુખને એમને પ્રગટ થયું. ભગવાનને જયારે પોતાના ગોદીમાં લીધા ત્યારે અનિવાર્ય સુખ પ્રગટ થયું. ગોદીમાં એને કર્યું શું? એમણે ગાયનું પૂંછડું વારી દીધું અને સ્નાન કરાવ્યા, ગૌમૂત્રથી ગોરજથી સ્નાન કરાવ્યા. એનાથી એમને અત્યંત આનંદ થયો કે ઠાકોરજી હવે પવિત્ર થઈ ગયા. બસ એ જ એના આનંદ છે. ઠાકોરજી પવિત્ર, ઠાકોરજી પાછા પ્રગટ થયા અમારા માટે કે પ્રભુને કાંઈ થયું નહીં. બસ એ સૌથી મોટી અમારા માટે વાત છે. તો આપણે નહીં થાય, કોઈને એક્સિડન્ટ થાય અને બચી જાય તો આપણે શું કરીએ? ચલો તમે બચી ગયા ને એ જ મોટી વાત છે. ભલે બીજું કેવું નુકસાન થયું એનું વાંધો નહીં, તમને કાંઈ ન થયું ને એ મોટી વાત. એમ એ લોકો પોતાનો વિચાર નથી કરતા, અમને કાંઈ ન થયું એ વિચાર નથી કરતા, પ્રભુ આનંદથી બિરાજે છે. એ આટલી મોટી રાક્ષસી ગોકુલમાં આવી, 20 કિલોમીટર જેટલું તો ગોકુલ પણ નહીં હોય. 20 કિલોમીટરના એરિયામાં પૂતનાનું શરીર પડ્યું, એટલી મોટું ગામ થોડી ગોકુલ હશે. તો એટલી મોટી રાક્ષસી પડે આખું ગોકુલ નષ્ટ થઈ જાય. એમાં લાગ્યું છે કે પૃથ્વી હલવા લાગી, એવો જોરથી અવાજ આવ્યો. તો ગોકુલ નષ્ટ થઈ ગયો હોય તો એને એમ વિચારવું જોઈએ કે અરે અમારા ગાય વાછરડા ક્યાં છે, અમારું ઘર ક્યાં છે, અમારા છોકરાઓ ક્યાં છે, એમ વિચારવું જોઈએ ને. એ બરાબર સુરક્ષિત છે કે નહીં એ કઈ વિચાર જ નથી એમને. ઠાકોરજી સુરક્ષિત છે કે નહીં એનો જ એને આનંદ છે. ખાલી એ ભાવ ખાસ ધ્યાન દોરવા જેવો છે આમાં કે સુંદરી હૃદય આનંદ. આવો આનંદ તો પ્રભુ કૃપા કરે તો જ થઈ શકે, બાકી તો જીવ પોતાનું સ્વાર્થ જ વિચારે હંમેશા, પ્રભુનું વિચાર જ ન કરે ક્યારે પણ. તો આ ઠાકોરજીનું સ્વરૂપ છે કે સુંદરી હૃદયાનંદ, વ્રજ સુંદરીઓને હૃદયમાં જે આનંદનું દાન કરનારા શ્રી કૃષ્ણ. અને આનંદ પાછો કેવો કે ભગવાન મારી રક્ષા કરે એમ નહીં, હું ભગવાનની રક્ષા કરું. એક બંતે બોલીને ઠાકોરજીના શ્રીઅંગને પુષ્ટ બનાવી રહ્યા છે અને આનંદ થઈ રહ્યો છે એમને. વાહ, કેવા આનંદની વાત છે.
કેમ કે આ પોતે જ શ્રુતિ રૂપા છે ને. આ આપણે પુરુષ સૂક્ત નથી બોલતા. અરે આપણે શું કહે સાંભળે પુરુષ સૂક્ત બોલવું? અરે એ શ્રુતિ પુરુષ સૂક્ત એટલે શું? વેદના મંત્ર. તો આ તો ગોપીઓ પોતે જ મંત્ર શ્રુતિ તો છે, એમના તો શ્લોક બોલીએ છીએ આપણે. તો વેદ મંત્ર આવી ગયા કે નહીં? પુરુષ સૂક્ત ગરજ પૂરી થઈ ગઈ એમ. એટલે કેવી સરસ હરિરાય મહાપ્રભુજી શું સરસ વાત કરી એકદમ. આપણને લાગે ખરેખર થાય કે જો શ્રુતિરૂપા ગોપિકાઓ દ્વારા બોલાયેલા જે મંત્ર એ જ પુષ્ટભાવ આપણે કરીએ છીએ. એ સરસ રસ્તો કાઢ્યો. નહીં તો આ ભાઈ વેદના મંત્રથી પુષ્ટ કરવું કે નહીં ઠાકોરજીને? આ તો દ્વિજ છે જ નહીં. ઘણા દ્વિજ હોય પણ દ્વિજ જેવા લક્ષણ ના હોય, અદ્વિજ જેવા જ હોય તો શું કરવું? તો પવિત્ર અપવિત્ર દરેક અવસ્થામાં આપણે સેવા કરતા હોઈએ છીએ. આપણે ત્યાં એવી પવિત્રતા ક્યાં જળવાય? આપણે સાવધાની રાખીએ, યથાશક્તિ આચાર ધર્મ રાખવો જોઈએ, પણ જોઈએ એવો હોતો નથી. તો પછી શા માટે આપણે વેદ મંત્ર નથી કરવું? આ શ્લોકથી કરો ને. હરિરાય મહાપ્રભુજી આપણને આ પદ્ધતિ બતાવી છે એમ. હવે તો જનોઈ પણ નથી લેતા. ક્યાં લે છે બધા જનોઈ? કોઈ નથી લેતું જનોઈ. તો પછી એના કરતા અદ્વિજ માટે આ સારું છે. યાસુ નહીં હોય, યામે નહીં હોય કે પુરુષુક્તમાં તો કદાચ આ બધો ડર રહે. આમાં નહીં થાય તેરો. આ તો ગોપીઓ દ્વારા બોલાયેલા શ્લોકો છે. હવે ઠાકોરજી બિરાશે જ આમાં તો. અને એવી પુરુષુક્તની સમાન જ થઈ ગયું ને. કેમ કે આ પેલા પણ શ્રુતિ છે અને આ શ્રુતિ છે. એ જ થયું, સેમ ટુ સેમ થયું. હા, ભીતિનો અભાવ. ભય નથી ઠાકોરજીને કોઈ પણ પ્રકારનો. નથી વ્રજવાસીઓને ભય, નથી ભગવાનને ભય એમ. અને મુગ્ધ ભાવ પ્રગટ કર્યો છે. મુગ્ધ ભાવનો આશ્રય રાખી અને રાક્ષસીની ઉરુ ઉપર આપ ક્રીડા કરી રહ્યા છે, છાતી ઉપર. તો એ જ નામ બતાવી રહ્યા છે ગોપી મંત્ર અભિમંત્રિત. ગોપી સંબંધીની જે મંત્ર એ ગોપી મંત્ર. ગોપિકાઓએ આ મંત્ર બોલ્યા ને તો ગોપી સંબંધી મંત્ર થયા કે નહીં? ગોપિકાઓ કોણ છે? શ્રુતિઓ છે. તો શ્રુતિ જ થઈ. આ એક પ્રકાર શ્રુતિના મંત્રો થયા. તો ગોપી સંબંધી મંત્ર, ગોપી મંત્ર, એ ગોપી મંત્રથી સરખી રીતે જે રક્ષાયેલા હોય, અભિમંત્રિત, સર્વતઃ મંત્રિત, રક્ષિત. મંત્રિત એટલે રક્ષા કરાયેલા. તઈ ગોપિકાઓ દ્વારા જે મંત્ર બોલવામાં આવ્યા એ મંત્રોથી બધી રીતે રક્ષા કરાયેલા એવા ભગવાન શ્રી કૃષ્ણ. એતે શું ગોપી સંબંધાત તદ ઋષિકા એવ એતે મંત્ર એથી ગયા હતી. તો ગોપીનો સંબંધ કેવી થયો કે આ મંત્ર કોને બનાવ્યા? આના ઋષિ કોણ છે? ગોપિકાઓ તો ઋષિ છે ને. ઋષય મંત્ર દ્રષ્ટાર, મંત્રના દર્શન કરે એ ઋષિ. તો અહીંયા બંને ગોપીઓ મોજૂદ છે. ઋષિ રૂપા પણ છે, શ્રુતિ રૂપા પણ છે. તો મંત્ર પણ છે અને મંત્રના દ્રષ્ટા જે ઋષિ રૂપા એ પણ છે. ઋષિકા એ જ ઋષિકા એટલે ઋષિ રૂપા ગોપિકાઓ એ જ અહીંયા મંત્રરૂપ પણ થયા છે. તો ઠાકોરજીની રક્ષા ગોપિકાઓ દ્વારા મંત્રથી થઈ એવા ભગવાન. તો એવા ભગવાન આપણે ત્યાં બિરાજે છે. ગોપિકાઓની જે રક્ષા કરી હોય એ ભગવાન ક્યારે તિરોભાવ નહીં થાય, હંમેશા બિરાજશે. એટલે પુષ્ટ ઠાકોરજી આપણે કરાવીએ. પુષ્ટ કરાવવામાં ન કરાવવામાં ફરક શું? જો આપણે ત્યાં તો ગોપીનાથજી ચોખ્ખું કહે છે કે ઠાકોરજી તો વ્યાપક છે. વ્યાપક હોવાના કારણે બ્રહ્મ વ્યાપક છે એટલે ઠાકોરજી તો ત્યાં બધી જગ્યાએ બિરાજે જ છે. કોઈ જગ્યાએ ન હોય એવું છે જ નહીં. પણ જે દેવતાઓ છે એ બધા વ્યાપક નથી, વિભૂતિ વ્યાપક નથી. એટલા માટે એ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે કે એ જે મૂર્તિ હોય એમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રો બોલીને એ દેવતાઓ એમાં પધારે, આવેશ આવે એમાં. અને એ પાછા મંત્રવિધિ દષ્ટ થાય તો દેવતા એમાંથી બહાર નીકળી જાય. એવું થાય મર્યાદામાં, દેવી દેવતાઓમાં, પ્રાણ પ્રતિષ્ઠામાં. આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા નથી. આપણે ત્યાં શું છે? સ્વરૂપ પ્રતિષ્ઠા છે. એટલે જે સ્વરૂપ છે ને, જે મૂર્તિ એ જ ભગવાન છે. ભગવાન અલગ અને મૂર્તિ અલગ એવું નથી. કેમ કે બધું ભગવાન જ બન્યા છે. રૂપના વિભેદ જગત ક્રાંતિ હોય તો બધું ભગવાન જ બન્યા હોય તો પછી એમાં ભગવાન અલગથી પ્રવેશ કરે એવો સ્કોપ જ નથી. તો બધી પુષ્ટ શા માટે કરો છો? તો પુષ્ટ એ સ્થાનની શુદ્ધિ માટે કરીએ છીએ.
એમ ગોપીનાથજી કહ્યું. શુદ્ધિ એટલે કેમ કે જે સ્થાનમાં જે મૂર્તિને આપણે સેવા કરવી છે એ મૂર્તિમાં આપણો જે ભાવ છે એને શુદ્ધ કરવો પડશે કે હવેથી આ જે મૂર્તિ છે તે મારા સેવ્ય સ્વરૂપ છે, એનું બધી રીતે ધ્યાન રાખીશ. કેમકે બધું ભગવાન મને બધી જગ્યાએ આપણે ભગવાનનો વ્યવહાર નથી કરી શકતા ને, કરી શકીએ છીએ આપણે એક ઠેકાણે કરી શકીએ. તો આપણે એ મૂર્તિને ભગવત સ્વરૂપ માનીને એની સેવા કરીએ તો આપણો ભાવ શુદ્ધ થયો. શું ભાવ શુદ્ધ થયો? હવે આ મૂર્તિ કેવલ જોવા માટે નથી પણ સેવા માટે છે, એમ પુષ્ટ કરીએ છીએ આપણે. એટલા માટે હરિરાય મહાપ્રભુજીએ એક ઉદાહરણ આપ્યું છે કે પારસમણી હોય, પારસમણીને આપણે કોઈ લોખંડની ધાતુથી પણ એને સ્પર્શ કરાવીએ તો લોખંડની ધાતુ પણ સુવર્ણની બની જાય છે. પછી સ્પર્શ કર્યા પછી એ સોનાની જ રહેશે, પછી એ લોખંડની નહીં થાય. એવી રીતે ઠાકોરજી આપણા પુરુષોત્તમ સદા બિરાજે છે. ઠાકોરજીને પુષ્ટ કર્યા પછી ઠાકોરજી સદા બિરાજશે, ક્યારે પણ નહીં બિરાજે એવું નથી. ખાલી ભાવ પુષ્ટિની જરૂરત છે. ઠાકોરજી એમાં સદા બિરાજે છે. એ મૂર્તિ જ ઠાકોરજીનું સ્વરૂપ છે. એટલે એ મૂર્તિથી જે વ્યવહાર કરશું આપણે એ ઠાકોરજીથી વ્યવહાર કર્યો ગણાશે. એટલે મૂર્તિને સ્નાન કરાવશું, શણગાર કરશું, ભોગ ધરશું, એ ભગવાને જ સ્નાન કર્યા, ભગવાને જ ભોગ આરોગ્યો એમ માનવામાં આવશે. એવો ભેદ તમે નહીં માનો કે આ તો મૂર્તિ છે અને કૃષ્ણ તો હવે અલગથી આવશે, એવું નથી. એ ફરક સાક્ષાત છે. તો એ જ અહીંયા અભિમંત્રિત ગોપીઓના દ્વારા મંત્રોથી એ આપણે સ્વરૂપ પુષ્ટ કરીએ એના દ્વારા રક્ષિત થઈ ગયું. એટલે હવે આપણી ભાવના કદાચ ડગુમગુ થોડી થાય, ઠાકોરજી નિત્ય બિરાજશે. ઘણા લોકો પુષ્ટ ન કરાવે ઠાકોરજી, શું કહે કે હવે ઘરમાં જે અનુકૂળતા નથી તો પુષ્ટ ન કરાવીએ. પુષ્ટ કરાવવો કરીએ તો પછી આપણે રોજ સેવા વ્યવસ્થિત કરવી પડે, બરાબર સેવા નથી થતી એટલે પુષ્ટ ન કરાવીએ. તો પુષ્ટ કરાવો કે ન કરાવો, ઠાકોરજી તો બિરાજી રહ્યા છે ત્યાં. ઠાકોરજી પુષ્ટ કરાવવાથી એમાં આવી જશે એવું થોડી છે. તો બંનેમાં ફરક શું છે કે એક આપણા ભાવથી બિરાજે છે, પુષ્ટ ન કરાવીએ તો આપણનો જેવો ભક્તિનો ભાવ છે એ ભાવથી પ્રભુ બિરાજે. પુષ્ટ કરાવ્યા છે તો મહાપ્રભુજીનો સંબંધ ત્યાં જોડાશે, તો મહાપ્રભુજીના ભાવથી ત્યાં બિરાજશે. તો એટલા માટે પુષ્ટ કરાવવો જોઈએ. આપણો ભાવ તો શું છે, ક્યારેક ઓછો ક્યારેક વધારે એમ થયા કરે, તો ઠાકોરજીમાં થોડું એવું ફ્લક્ચ્યુએશન થશે. એટલા માટે ત્યાં કુંભનદાસજીની જે વાર્તા આવે છે એમાં આવે છે કે જયારે શ્રીનાથજી અનવસરમાં કુંભનદાસજી સાથે રમતા અને પછી જયારે ઉત્થાપનનો સમય થયો અને સંક્રાંત થયા તો ઠાકોરજી કુંભનદાસજી ઠાકોરજીને છોડીને અને મંદિરમાં જવા લાગ્યા, શ્રીનાથજીના મંદિરમાં. ઠાકોરજીએ કીધું અરે અલ્યા હું તારી સાથે સાક્ષાત રમું છું, અહીંયા શા માટે મંદિરમાં જાય છે? તો કે આ તો મારો ભાવ છે તો આપ રમો છો, મારો ભાવ નહીં હોય તો આપ જતા રહેશો. ત્યાં તો મહાપ્રભુજીએ સ્થાપિત કર્યા છે મંદિરમાં, ત્યાંથી ક્યારે આપ જશો નહીં. અને એ મંદિરના કારણે જ આપ અહીંયા પધાર્યા છો. મંદિરમાં સેવા કરી તો ભક્તિભાવ વધ્યો ઠાકોરજી માટે, તો એ ભક્તિભાવના કારણે સેવાના અનવસરમાં પણ આજે ઠાકોરજી રમી રહ્યા છે. તો એ ભક્તોદ્ધારક સ્વરૂપ છે. કયું? જે કુંભનદાસજી સાથે રમતું હતું ને એ ભક્તોદ્ધારક સ્વરૂપ છે, અને મંદિરમાં બિરાજતું હતું એ સર્વોદ્ધારક સ્વરૂપ છે. સર્વોદ્ધારક એટલે શું? બધાને જેવા દર્શન આપે એવા, પણ આપણું પ્રેમ અને ભાવના કારણે વિશેષ અનુભવ આપણને જે ઠાકોરજી કરાવે બીજાને ન દેખાય, કે આપણને જ દેખાય, એ ભક્તોદ્ધારક સ્વરૂપ છે. એ ભાવાત્મક સ્વરૂપ હોય. મને સર્વોદ્ધારક સ્વરૂપ બધાને દર્શન આપે છે, આપણને જે દેખાય એ બધાને દેખાય. ભક્તોદ્ધારક સ્વરૂપ તો આપણને જ દેખાય, ખાલી બીજા કોઈને દેખાય જ નહીં. એ ભક્તોદ્ધારક સ્વરૂપ છે. તો ભક્તોદ્ધારક સ્વરૂપ પ્રગટ કેવું થયું? સર્વોદ્ધારક સ્વરૂપની સેવા આપણે કરી પ્રેમથી, ત્યારે ભક્તોદ્ધારક સ્વરૂપ પ્રગટ થયું ને, એવો ભાવ છે. તો આપણે પુષ્ટ ન કરીએ એમ જ આપણે સેવા કરીએ તો આ તો આપણો ભાવની વાત છે. આપણો ભાવ હજી કેટલો અને વાત કેટલી. તો મહાપ્રભુજીના ભાવથી પુષ્ટ થાય તો ઠાકોરજી એમની કારણીથી સદા બિરાજે. જેમ આપણે બ્રહ્મસંબંધ લઈએ એ શું છે કે આપણે ભલે દુષ્ટ રહ્યા, બ્રહ્મસંબંધ લીધું હશે, ઠાકોરજી આપણી દુષ્ટાઈને ગણશે નહીં, અવગણના કરીને આપણી સેવા સ્વીકારશે. બરાબર? એવી રીતે જ ઠાકોરજી પુષ્ટ થયા હશે તો આપણો ભાવ ભલે કદાચ હજી સાક્ષાત સ્વરૂપનો ન થયો હોય. એમ ઘણી વાર આપણે જુઓ ઠાકોરજી સામે આપણે વાતો કરતા હોઈએ છીએ, કરીએ છીએ, એનો મતલબ ઠાકોરજી સાક્ષાત નથી બિરાજતા, તો જ આવું થાય ને. તો સાક્ષાત ભાવ ન હોય તો પણ ઠાકોરજી સાક્ષાત બિરાજશે. કેમ? મહાપ્રભુજીની કાર્યથી પુષ્ટ થયા છે ને. જે આપણામાં નિર્દોષતા નથી, બ્રહ્મસંબંધ લીધું તો ભલે નિર્દોષતા નથી તો પણ ઠાકોરજી નિર્દોષથી વ્યવહાર કરે છે ને આપણી સાથે. એવી રીતે ઠાકોરજીમાં
પુષ્ટ કરાવ્યા છે તો ભલે આપણે સાક્ષાત ભાવ કદાચ ક્યારેક ન બી હોય, ઠાકોરજી તો બિરાજી રહ્યા છે. ભક્તિના ભાવમાં ક્યારેક ફ્લક્ચ્યુએશન થાય, કોઈ વાર ઘણો બધો ભાવ આવી જાય, કારણ ઘણી વાર એટલો ભાવ ન હોય, એવું બની શકે. એનો મતલબ કે ઠાકોરજી તો આનંદ સ્વરૂપ બિરાજી જ રહ્યા છે ને, એમ એવો ભાવ રાખવો જોઈએ. તો પુષ્ટ પણ કરાવીને સેવા કરવી જોઈએ. બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજીને પુષ્ટ કરાવીને સેવા કરવી જોઈએ. કેમ કે આ ગોપીઓ દ્વારા અભિમંત્રિત સ્વરૂપ છે. આ ગોપી અભિમંત્રિત શું છે નામ? ગોપી મંત્ર અભિમંત્રિત. ગોપીઓના મંત્રથી અભિમંત્રિત સ્વરૂપ છે. એટલા માટે હવે પ્રભુ અહીંયા બિરાજશે નિત્ય સેવા અંગીકાર કરવા માટે.